ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથો અધ્યાય હિરણ્યકશિપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારના અત્યંત દુર્લભ વરદાન માગ્યા ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધા. બ્રહ્માજીએ કહ્યું, હે તાત, તમે મારી પાસેથી જે વરદાન માગી રહ્યા છો તે જીવો માટે ઘણા જ દુર્લભ છે, પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું. નારદજી યુધિષ્ઠિરને કહે છે, બ્રહ્માજીના વરદાન ક્યારેય અસત્ય થતા નથી. તેઓ સમર્થ તેમજ ભગવદ દ્રુપજ છે. વરદાન મળી ગયા પછી હિરણ્યકશિપુએ તેમની પૂજા કરી. ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશિપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હુષ્ટપુષ્ટ થઈ ગયું. પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો. તે મહાદૈત્યે સમસ્ત દિશાઓ, ત્રણેય લોક તથા દેવો, અસુરો, નરપતિઓ, ગંધર્વો, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ઋષિઓ, પિતૃઓના અધિપતિ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત, ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં કરી લીધા, ત્યાં સુધી કે તે વિશ્વ વિજયી દૈત્ય લોકપાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા. હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉદ્યાનોમાં સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો. સ્વયં વિશ્વાકર્માજીએ બનાવેલું ઇન્દ્રનું ભવન તેનું નિવાસ સ્થાન હતું. તે ભવનમાં ત્રણેય લોકોનું સૌંદર્ય મૂર્તિમંદ થઈને નિવાસ કરતું હતું. તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું. તે ભવનમાં પરવાળાની સાડીઓ, પન્નાની ફરસ, સ્ફટિકમણીની દિવાલો, વૈદુર્યમણીના સ્તંભ અને માણેકની બેઠકો હતી. રંગબેરંગી ચંદરવા હતા. દૂધના ફીણ જેવી શૈયાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી. સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નુપુરોનો રણઝડ ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નિખરતી હતી. મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશિપુ બધા લોકને જીતીને સૌનો એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો. તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેના ચરણોની વંદના કરતા હતા. તે તીવ્ર ગંધવાળી મદિરા પીને મદોન્મત્ત રહેતો હતો. તેની આંખો લાલ અને ચઢેલી રહેતી હતી. તે સમયે તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પુંજ હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા. તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે હે યુધિષ્ઠિર, વિશ્વાવસુ, તુંબુરુ તથા અમે બધાય લોકો તેની સામે ગાન કરતા હતા. ગંધર્વો, સિદ્ધો, ઋષિજનો, વિદ્યાધરો અને અપ્સરાઓ વારંવાર તેમની સ્તુતિ કરતા હતા. હે યુધિષ્ઠિર, તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તે પોતે છીનવી લેતો હતો. પૃથ્વીના સાતેય દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું. સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી. તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું. આ જ પ્રમાણે ખારા પાણીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દહીંનો, દૂધનો અને મીઠા પાણીનો એ સાતે સમુદ્રો પોતપોતાની પત્નીઓ નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા રહેતા હતા. પર્વતો પોતાની તળેટીઓ રૂપે તેને માટે ક્રીડા સ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી ઋતુઓમાં ફૂલતા ફળતા હતા. બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે એકલો જ ધારણ કરતો હતો. આ પ્રમાણે દિગ્વિજય અને એકછત્ર સમ્રાટ થઈને તે પોતાને ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો.
પરંતુ આટલા વિષયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી, કારણ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો. તે આવા રૂપે પણ ભગવાનનો જ પાર્ષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શાપ આપ્યો હતો. તે ઐશ્વર્યને કારણે મદોન્મત્ત થઈ રહ્યો હતો અને ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. જોત જોતામાં જ તેના જીવનનો ઘણો બધો સમય વીતી ગયો. તેના કઠોર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું. જ્યાં શરૂઆતમાં જગદીશ્વર શ્રી હરિ નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ ફરી પાછા આવતા નથી, તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ. આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સંયત અને પોતાના મનને સમાહિત કરીને તે સૌએ ખાવા પીવાનું અને નિદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી. એક દિવસ તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ. તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી. સાધુઓને અભય આપતી તે વાણી હતી: હે શ્રેષ્ઠ દેવતાઓ, ડરો નહીં, તમારા સર્વેનું કલ્યાણ થાવ. મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધમ દૈત્યની દુષ્ટતાને હું પહેલાથી જ જાણું છું. હું તેને ખતમ કરી દઈશ, પરંતુ હમણાં તો તમે થોડા દિવસો સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ. કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો, વેદ, ગાયો, બ્રાહ્મણો, સાધુઓ, ધર્મ અને મારી સાથે દ્વેષ કરવા લાગે છે ત્યારે તેનો સત્વરે વિનાશ થઈ જાય છે. આ હિરણ્યકશિપુ જ્યારે પોતાના વેરભાવ રહિત શાંત સ્વભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે, તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે, ત્યારે ભલેને વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો, હું તેનો વધ કરી નાખીશ. નારદજી કહે છે, સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાનને જ્યારે દેવોએ આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને પ્રણામ કરીને પાછા આવી ગયા. તેમનો બધો ઉદ્વેગ ચાલ્યો ગયો અને તેમને એવું લાગ્યું કે હિરણ્યકશિપુ હવે મરેલો જ છે. હે યુધિષ્ઠિર, દૈત્યરાજ હિરણ્યકશિપુએ અત્યંત વિલક્ષણ 4 પુત્રો હતા. તેમના પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા, પણ ગુણોમાં સૌથી મોટા હતા. તેઓ મહાન ઉપાસક ભગવદ ભક્ત હતા. તેઓ બ્રાહ્મણ ભક્ત, સૌમ્ય સ્વભાવવાળા, સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા. તથા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમાનતાનો વ્યવહાર કરતા હતા અને સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુહૃદ હતા. તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા. દીનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા. સમવયસ્કો સાથે માતૃવત પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવદ ભાવ રાખતા હતા. વિદ્યા, ધન, સૌંદર્ય અને કુલીનતાના સંસ્કારોથી સંપન્ન હોવા છતાં ઘમંડ અને હઠ તેમને સ્પર્શી પણ શક્યા ન હતા. મોટા દુઃખોમાં પણ તેઓ જરા સરખાએ ગભરાતા ન હતા. લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા તો ઘણા હતા, પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા ન હતી. ઇન્દ્રિયો, પ્રાણ, શરીર અને મન તેમને વશ હતા. તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી. જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી સંપદા લેશ માત્ર પણ ન હતી. જેમ ભગવાનના ગુણ અનંત છે તેવી જ રીતે પ્રહલાદજીના ગુણોની પણ કોઈ સીમા જ ન હતી. મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરી રહ્યા હતા અને તેમને અપનાવતા આવ્યા છે અને તેમ છતાં તેમનામાં આ બધા ગુણો શાશ્વત છે. હે રાજન, આમ તો દેવો એમના શત્રુ ગણાય, પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે તેમની સભા થાય ત્યારે તેઓ એ અન્ય ભક્તોને પ્રહલાદજી જેવા કહીને તેમનું સન્માન કરે છે. તો પછી તમારા જેવા અજાત શત્રુ ભગવદ ભક્તો તેમનો આદર કરે એમાં શું આશ્ચર્ય છે? તેમના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણો કહેવા કે સાંભળવાની જરૂર નથી. તેમનો કેવળ એક જ ગુણ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ એ તેમના મહિમાને પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. પ્રહલાદજી બાળપણમાં જ રમતગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જળવત તન્મય બની જતા હતા.
ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ શાનભાન જ રહેતું ન હતું. તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગન કરી રહ્યા છે. તેથી તેમના સૂતા બેસતા, ખાતા પીતા, હાલતા ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં. ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા. ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્રેકથી ખિલખિલ હસવા લાગતા હતા. ક્યારેક તેમના ધ્યાનના મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા હતા. તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુર કલ્પાંત કરતા હતા. ક્યારેક ક્યારેક લોકલાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા. ક્યારેક ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા મંડી પડતા. ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સંસ્પર્શ અનુભવીને આનંદમગ્ન થઈ જતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા. તે સમયે તેમનું રૂવે રૂવું પુલકિત થઈ ઉઠતું. તેમની અધખુલી આંખો અવિચળ પ્રેમ અને આનંદના આંસુઓથી ભરાયેલી રહેતી. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની આવી ભક્તિ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે. એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જ હતા, પણ સાથે સાથે તે લોકોને પણ વારંવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન કુસંગને કારણે અત્યંત દિનહીન થઈ ગયું હોય. હે રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા. હિરણ્યકશિપુ આવા સાધુ પુત્રને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યો. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, તમારું વ્રત અખંડ છે. હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્યકશિપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ધ હૃદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો? પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રોને પ્રેમ કરે છે. જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેને શિક્ષા કરવા માટે જ ધમકાવે છે. શત્રુની જેમ તેની સાથે વેર વિરોધ તો નથી જ કરતા. તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ, શુદ્ધ હૃદય અને ગુરુજનોમાં ભગવત ભાવ રાખનારા પુત્ર સાથે ભલા કોઈ દ્વેષ કરી જ કેમ શકે? હે પ્રભુ, તમે સર્વ કાંઈ જાણો છો. અમને એ જાણીને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે કે પિતાએ દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છ્યું. હે બ્રહ્મન, તમે કૃપા કરીને અમારા આ કુતૂહલનું શમન કરો. 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિતમાનો 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5મો અધ્યાય હિરણ્યકશિપુ દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમને 2 પુત્રો હતા, સંડ અને અકર્મ. તે બંને રાજમહેલની પાસે જ રહીને હિરણ્યકશિપુએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્ય બાળકોને રાજનીતિ, અર્થનીતિ વગેરે ભણાવતા હતા. પ્રહલાદજી ગુરુજીએ ભણાવેલો પાઠ સાંભળી લેતા હતા અને તેને જેમનો તેમ યથાવત તેમને કહી સંભળાવતા હતા. પરંતુ તેમને સારો લાગતો ન હતો, કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુનો. હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા, બતાવ તો ખરો, તને કઈ વાત સારી લાગે છે? પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, સંસારી જીવો હું અને મારુંનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે. આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજું છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કુવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રીહરિનું શરણ ગ્રહણ કરી લે. નારદજી કહે છે, પ્રહલાદજીના મુખેથી શત્રુ પક્ષની પ્રશંસાપૂર્ણ વાતો સાંભળીને હિરણ્યકશિપુએ અટ્ટહાસ્ય કર્યું.
તેણે કહ્યું, બીજાઓના બહેકવાથી બાળકોની બુદ્ધિ આ જ રીતે બગડી જાય છે. લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે. હવેથી બાળકોની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય. દૈત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમને પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં પૂછ્યું, બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાવ. સાચે સાચું કહેજે, જૂઠું ન બોલતો. તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ. કુલનંદન પ્રહલાદ કહે તો ખરો, અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બહેકાવ્યો છે? પ્રહલાદજીએ કહ્યું, આ મારું છે અને આ પારકું. એવો મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે. તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે ભગવાન જ જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પશુબુદ્ધિનો નાશ થઈ જાય છે. આ પશુબુદ્ધિને કારણે જ તો હું આ છું અને પેલું મારાથી ભિન્ન છે એવા પ્રકારનો મિથ્યા ભેદભાવ પેદા થાય છે. પરમાત્મા જ સર્વનો આત્મા છે. તેમને અજ્ઞાની જનો જાણતા નથી. તેથી આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે. કારણ કે તેમના માટે તે પરમાત્માના તત્વને જાણવું ઘણું મુશ્કેલ છે અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદવેત્તાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે. બસ તે જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ બગાડી રહ્યા છે. હે ગુરુજી, જેમ ચુંબકની પાસે લોઢું પોતે જ ખેંચાઈ આવે છે તેવી જ રીતે ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છા શક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે. નારદજી કહે છે, પરમ જ્ઞાની પ્રહલાદજી પોતાના ગુરુજીને આટલું કહીને ચૂપ થઈ ગયા. બિચારા પુરોહિત રાજાના સેવક હતા, પરાધીન હતા, તેઓ ગભરાઈ ગયા. તેમણે ક્રોધથી પ્રહલાદજીને ધમકાવી નાખ્યા અને કહ્યું, અરે કોઈ મારી સોટી તો લાવો. આ અમારી કીર્તિમાં કલંક લગાડી રહ્યો છે. આ દુષ્ટ બુદ્ધિ કુલાંગારને સરખો કરવા માટે ચોથો ઉપાય એટલે કે દંડ જ બરાબર રહેશે. દૈત્યોના વંશના ચંદનવનમાં આ કાંટાળો બાવળ ક્યાંથી પેદા થયો? જે વિષ્ણુ આ વનના મૂળ કાપવામાં કુહાડીનું કામ કરે છે, આ નાદાન બાળક તેમનો જ હાથ બની રહ્યો છે. આ પ્રમાણે ગુરુજીએ વિવિધ રીતે ડરાવી ધમકાવીને પ્રહલાદજીને અર્થ, ધર્મ તથા કામ સંબંધી ઉપદેશ આપ્યો. થોડા સમય પછી જ્યારે ગુરુજીએ જોયું કે પ્રહલાદજીએ સામ, દામ, ભેદ અને દંડ વિશેની બધી વાતો જાણી લીધી છે ત્યારે તેઓ તેમને તેમની માતા પાસે લઈ ગયા. માતાએ ઘણા વહાલથી તેમને નવડાવી ધોવડાવીને સારી રીતે કપડાં ઘરેણાથી સજાવી દીધા. ત્યાર પછી તેઓ તેમને હિરણ્યકશિપુ પાસે લઈ ગયા. પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા. હિરણ્યકશિપુએ તેમને આશીર્વાદ આપ્યા અને બંને હાથોથી ઉચકી લઈને ઘણી વાર સુધી ગળે લગાડી રાખ્યા. તે સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું હતું. હે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ પ્રસન્ન વદન પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને તેમનું માથું સૂંઘ્યું. તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહીને પ્રહલાદજીના શરીરને ભીંજાવવા લાગ્યા. તેણે પોતાના પુત્રને કહ્યું, હિરણ્યકશિપુએ કહ્યું, બેટા પ્રહલાદ, આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કંઈક ઉત્તમ વાત હે આયુષ્યમાન તું કહી બતાવ. ત્યારે પ્રહલાદજીએ કહ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. હે પિતાજી, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે. ભગવાનના ગુણ, લીલા, નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા, અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું. પ્રહલાદજીના આ વચનો સાંભળીને ક્રોધને લીધે હિરણ્યકશિપુના હોઠ ધ્રુજવા લાગ્યા.
તેણે ગુરુપુત્રને કહ્યું, અરે અધમ બ્રાહ્મણ, આ તે શું કર્યું? અરે દુર્બુદ્ધિ, તે મારો અનાદાર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું. ચોક્કસ તું અમારા શત્રુનો પક્ષપાતી છે. સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામાના શત્રુનું કામ કરે છે, પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવ્યે રોગરૂપે પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે. ગુરુપુત્રે કહ્યું, હે ઇન્દ્ર શત્રુ, તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અન્ય કોઈના બહેકવાથી નથી બોલતો, પણ હે રાજન, આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે. તમે ક્રોધ છોડી દો, નકામો અમને દોષ ન આપો. નારદજી કહે છે, જ્યારે ગુરુજીએ આવો જવાબ આપ્યો ત્યારે હિરણ્યકશિપુએ ફરી પ્રહલાદજીને પૂછ્યું, અરે આવી અહિત કરનારી મિથ્યા બુદ્ધિ તને જો ગુરુ મુખેથી નથી મળી તો ક્યાંથી મળી? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, સંસારી લોકો તો દળેલું ફરી દળે છે, ચાવેલું ફરી ચાવે છે. તેમની ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે તેઓ ભોગવેલા વિષય ભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસાર રૂપી ઘોર નરક ભણી જઈ રહ્યા છે. આવા ઘર ગૃહસ્થીમાં આસક્ત મનુષ્યની બુદ્ધિ આપમેળે કોઈના શીખવાથી અથવા પોતાના જેવા જ લોકોના સંગને લીધે ભગવાન શ્રી કૃષ્ણમાં જોડાતી નથી. જેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે આંધળાઓની પાછળ ચાલતા આંધળાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે અને વેદવાણી રૂપી દોરડાના કામ્ય કર્મોના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે, તેમણે એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રી વિષ્ણુ જ છે અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ શકે છે. જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મરણરૂપ અનર્થોનો સર્વથા નાશ થઈ જાય છે. પરંતુ જેવો અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણરજમાં સ્નાન કરી લેતા નથી, તેમની બુદ્ધિ કામ્ય કર્મોનું સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા પામતા નથી. આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા. ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણ્યકશિપુએ તેમના પોતાના ખોળામાંથી ઉચકીને જમીન પર ફેંકી દીધા. તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યો નહીં. રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો, દૈત્યો, આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો. આ મારી નાખવાને જ લાયક છે. જુઓ તો ખરા, જેણે આના કાકા હિરણ્યાક્ષને મારી નાખ્યો તે જ વિષ્ણુના ચરણોની પૂજા આ અધમ પોતાના સુહૃદ સ્વજનોને છોડીને દાસની જેમ કરે છે. સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે. આ હવે વિશ્વાસ પાત્ર નથી. 5 વર્ષની અવસ્થામાં જ જેણે દુસ્તજ્ય એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો તે કૃતજ્ઞ ભલા વિષ્ણુનું શું હિત કરશે? કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે, પરંતુ જો પોતાનો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો શત્રુ છે. પોતાના જ શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું જોઈએ, કારણ કે તેને કાપી નાખવાથી બાકીનું શરીર સુખેથી જીવી શકે છે. આ સ્વજનોનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો છે. જેમ યોગીની ભોગલોલુપ ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે, તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે. તો ખાતા સૂતા બેસતા ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો. જ્યારે હિરણ્યકશ્યપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ષ્ણ દાંતોવાળા, વિકરાળ મોઢાવાળા, લાલ લાલ દાઢીમૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂળ લઈને મારો, કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મર્મસ્થાનો પર શૂળથી ઘા કરતા હતા. તે સમયે પ્રહલાદજીનું ચિત્ત તે પરમાત્મામાં જોડાયેલું હતું કે જેઓ મનવાણી થકી અગોચર, સર્વના આત્મા, સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે. તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા કે જેમ ભાગ્ય વિહોણાઓના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે. હે યુધિષ્ઠિર, જ્યારે શૂળોના પ્રહારોથી પ્રહલાદજીના શરીરને કશી અસર થઈ નહીં
ત્યારે હિરણ્યકશિપુને ભારે શંકા થઈ. પછી તો તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાત જાતના ઉપાય કર્યા. તેણે તેમને મોટા મોટા માતેલા હાથીઓ નીચે કચડાવ્યા, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પુરોહિતો પાસે કુત્યા રાક્ષસી પેદા કરાવી, પર્વતની ટોચ પરથી નીચે ગબડાવ્યા, શંબરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા, ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું. વારંવાર ઠંડી હિમ જગ્યામાં, ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા. પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં. ત્યારે પોતાની લાચારી જોઈને હિરણ્યકશિપુ ચિંતાતુર થયો. તેણે પ્રહલાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂઝ્યો ન હતો. તેણે વિચાર્યું, આને મેં ઘણું બધું ખરું ખોટું કહ્યું અને મારી નાખવા ઘણા બધા ઉપાય પણ કર્યા, પરંતુ આ મારા દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી કોઈની મદદ વિના પોતાના જ પ્રભાવને લીધે બચતો રહ્યો. આ છે તો બાળક પણ સમજદાર છે અને મારી પાસે નિશંક ભાવે જ રહે છે. જે હોય તે, પણ આનામાં કશુંક સામર્થ્ય જરૂર છે. જેમ શુનહસેબ પોતાના પિતાના દુષ્કૃત્યોને લીધે તેનો વિરોધી થઈ ગયો હતો, તેવી જ રીતે આ પણ મારા અપકૃત્યોને ભૂલશે નહીં. નથી તો આ કોઈનાથી બીતો અને નથી તો તેનું મોત થતું. આનું બળ અગાધ છે. મને લાગે છે કે આનો દ્રોહ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય. આ પ્રમાણે વિચાર કરતા તે ઉદાસ થઈ ગયો. શુક્રાચાર્યજીના પુત્રો સંડ અને અકર્મે જ્યારે જોયું કે હિરણ્યકશિપુ મોં નીચું કરીને બેઠો છે, ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને આ વાત કહી. હે સ્વામી, તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે. તમારા દ્વારા ભવાત્રાસા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઉઠે છે. અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી. અરે, બાળકોમાં ન ગુણ બુદ્ધિ હોય છે કે ન દોષ બુદ્ધિ. આ તો બાળકોનો ખેલ છે. તેમાં તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે? અમારા પિતા શુક્રાચાર્યજી જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય, એ માટે આને વરુણના પાસથી બાંધી રાખો. મોટે ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે. હિરણ્યકશિપુએ ભલે એમ કહીને ગુરુપુત્રોની સલાહ સ્વીકારી લીધી અને કહ્યું કે આને તે ધર્મોનો ઉપદેશ કરાવવો જોઈએ કે જેમનું પાલન ગૃહસ્થી રાજાઓ કરતા રહેતા હોય છે. હે રાજન, ત્યારબાદ પુરોહિત પ્રહલાદજીને લઈને પાઠશાળામાં ગયા અને તેમણે ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા લાગ્યા. પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા હતા. જો કે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં, કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ, ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા. આ શિક્ષણ તો માત્ર તે લોકો માટે જ છે કે જેઓ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોમાં અને વિષય ભોગમાં રસ લઈ રહ્યા હોય છે. એક દિવસ ગુરુજી ગૃહસ્થીના કામે ક્યાંક બહાર ગયા હતા. રજા મળી જવાને કારણે સમવયસ્ય બાળકોએ પ્રહલાદજીને રમવા માટે બોલાવ્યા. પ્રહલાદજી પરમ જ્ઞાની હતા. બાળકોનો પ્રેમ જોઈને તેમણે તેમને ઘણી મધુરવાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા. તેમનાથી તેમની જન્મ મરણની ગતિ પણ અજાણી ન હતી. તેમના પર કૃપા કરીને જાણે હસી રહ્યા હોય તેમ તેમને ઉપદેશ કરવા લાગ્યા. હે યુધિષ્ઠિર, તે બધા હજી તો બાળક જ હતા. તેથી રાગ દ્વેષ પરાયણ વિષય ભોગી પુરુષોના ઉપદેશથી અને કાર્યોથી તેમની બુદ્ધિ હજી દૂષિત થઈ ન હતી. આને લીધે અને પ્રહલાદજી પ્રત્યે આદરભાવ હોવાને લીધે તે બધાએ રમવાની પોતાની બધી વસ્તુઓ છોડી દીધી તથા પ્રહલાદજી પાસે જઈને તેમની ચારે બાજુએ બેસી ગયા અને તેમના ઉપદેશમાં મન પુરવીને પ્રેમપૂર્વક તેમની તરફ અનિમેષ જોતા રહ્યા. ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું અને તેઓ તેમને કહેવા લાગ્યા. 7મા સ્કંધ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠ્ઠો અધ્યાય પ્રહલાદજીનો અસુર બાળકોને ઉપદેશ. પ્રહલાદજીએ કહ્યું, મિત્રો,
આ સંસારમાં મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય. તેથી બુદ્ધિમાન મનુષ્યે ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતા બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારા સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. આ મનુષ્ય જન્મમાં શ્રી ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે. કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુહૃદ, પ્રિયતમ અને આત્મા છે. ભાઈઓ, ઇન્દ્રિયો વડે જે સુખ ભોગવવામાં આવે છે તે તો જીવ ભલે ને ગમે તે યોનિમાં હોય, પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે મળતું રહે છે કે જેમ કશો પ્રયત્ન કર્યા વિના નિવારણ કરવા છતાં પણ દુઃખ મળે છે. તેથી સંસારિક સુખ મેળવવાના ઉદ્દેશ્યથી પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી. કારણ કે જાતે જ મળી રહેતી વસ્તુ મેળવવા માટે પરિશ્રમ કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ ગુમાવવા બરાબર છે. જેઓ એનામાં અટવાઈ જાય છે તેમને પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણ કમળોની પ્રાપ્તિ થતી નથી. આપણા માથે અનેક પ્રકારના ભય સવાર હોય છે. તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે તે જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત થઈને મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્યે પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય 100 વર્ષનું છે. જેમણે પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી નથી તેમના આયુષ્યનો અડધો ભાગ તો અમસ્તો વીતી જાય છે. કારણ કે તેઓ રાત્રે ઘોર તમો ગુણગ્રસ્ત અર્થાત અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતા રહે છે. બાળપણમાં તેમને પોતાના હિત અહિતનું જ્ઞાન રહેતું નથી. થોડાક મોટા થતાં કૌમાર્ય અવસ્થામાં તેઓ રમતગમતમાં જોડાઈ જાય છે. આ પ્રમાણે 20 વર્ષ વીતી જાય છે અને એનો ખ્યાલ પણ રહેતો નથી. એ જ રીતે જ્યારે ગડપણ શરીરને ગ્રસ્ત કરી લે છે ત્યારે છેવટના 20 વર્ષોમાં કશું કરવાનું સામર્થ્ય જ રહેવા પામતું નથી. રહી ગયું વચ્ચેનું કંઈ થોડું ઘણું આયુષ્ય એમાં ક્યારેય પૂરી ન થતી મોટી મોટી કામનાઓ છે. બળપૂર્વક પકડી રાખતો મોહ છે અને ઘર બહારની એ આસક્તિ છે કે જેનાથી જીવ એટલો અટવાઈ જાય છે કે તેને કર્તવ્ય અકર્તવ્યનું કશું જ્ઞાન જ રહેતું નથી. આ પ્રમાણે શેષ આયુષ્ય પણ વીતી જાય છે. હે દૈત્ય બાળકો, જેની ઇન્દ્રિયો વશમાં નથી એવો કયો મનુષ્ય હશે કે જે ઘર ગૃહસ્થીમાં આસક્ત અને માયા મમતાના મજબૂત ફંદામાં ફસાયેલા સ્વયં પોતાને તેનામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે? ચોરો, સેવકો તેમજ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય પ્રાણને પણ હોડમાં મૂકીને જે ધનનો સંગ્રહ કરે છે અને તેથી જે પોતાના પ્રાણ કરતાંય વધુ પ્રિય લાગે છે તે ધનની લાલસાને ભલા કોણ ત્યજી શકે છે? જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ પર તેની પ્રેમસભર વાતો અને મીઠી લાગતી સલાહ પર પોતાને ન્યોછાવર કરી ચૂક્યો છે, ભાઈ બંધુઓ અને મિત્રોના સ્નેહના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને નાના નાના ભૂલકાઓની કાલી ઘેલી મધુર બોલી પર અનુરક્ત થઈ ચૂક્યો છે, તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે? જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓની, પુત્રો તથા ભાઈ બહેનોની તેમજ દિનહીન અવસ્થાને પામેલા માતા પિતાની ઘણી બધી સુંદર સુંદર કિંમતી વસ્તુઓથી સજેલા ઘરની, કુળ પરંપરાગત આજીવિકાના સાધનોની અને પશુઓ તથા નોકર ચાકરોની નિરંતર યાદમાં જ રમમાણ બની ગયો છે, તે ભલા આ બધાને કેવી રીતે છોડી શકે? જે જનેન્દ્રિય અને રસેન્દ્રિયના સુખોને જ સર્વસ્વ માની બેઠો છે, જેની ભોગ વાસનાઓ ક્યારેય તૃપ્ત થતી નથી, જે લોભને લીધે ઉપરાઉપરી કર્મો કરતો રહીને રેશમના કીડાની જેમ પોતાને વધુને વધુ કઠોર બંધનમાં બાંધતો રહે છે અને જેના મોહની કોઈ સીમા નથી, તે મનુષ્ય તે બધાથી કેવી રીતે વિરક્ત થઈ શકે અને તે બધાનો ત્યાગ કેવી રીતે કરી શકે? આ મારો પરિવાર છે એવા ભાવથી તેનામાં તે એટલો ડૂબી જાય છે કે તેના પાલન પોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે અને તેને એનો પણ ખ્યાલ રહેતો નથી કે મારા જીવનનું વાસ્તવિક ઉદ્દેશ્ય નષ્ટ થઈ રહ્યું છે. અરે આવા પ્રમાદીની પણ કોઈ હદ છે? જો આ બધા કામોમાં કશુંય સુખ મળે તો પણ બરાબર છે,
પરંતુ અહીં તો તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે, અને તેમ છતાંય તેનામાં વૈરાગ્યનો ઉદય થતો નથી. આ કેવી વિડંબના! કુટુંબની મમતાના ચક્કરમાં ફસાઈને તે એટલો ગાફેલ થઈ જાય છે તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશા એટલું તલ્લીન રહે છે કે તે બીજાઓનું ધન ચોરવાના લૌકિક પારલૌકિક દોષોને જાણતો હોવા છતાં પણ કામનાઓને વશ નહીં કરી શકવાને કારણે ઇન્દ્રિયોના ભોગોને લાલસાથી ચોરી કરી જ બેસે છે. ભાઈઓ, જે મનુષ્ય આ પ્રમાણે પોતાના કુટુંબીજનોના ભરણ પોષણમાં જ વ્યસ્ત રહે છે, ક્યારેય ભગવાનનું ભજન કરતો નથી, તે વિદ્વાન હોય તો પણ તેને પરમાત્માની પ્રાપ્તિ નથી થઈ શકતી. કારણ કે પોતાના પરાયાનો ભેદભાવ રહેવાને કારણે તેને પણ અજ્ઞાનીઓના જેવી જ તમઃ પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે. જે કામિનીઓના મનોરંજનનું સાધન તેમનો ક્રીડામૃગ બની રહેલો છે, અને જેણે પોતાના પગોમાં સંતાનોની બેડી બાંધી દીધેલી છે, તે બિચારો દિનહીન ભલેને તે કોઈ પણ હોય, ક્યાંય પણ હોય, કોઈ પણ રીતે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો. માટે ભાઈઓ, તમે વિષયાસક્ત દૈત્યનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણનું શરણ લઈ લો. કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીધી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમ ગતિ છે. હે મિત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે કાંઈ ઝાઝો પરિશ્રમ કે પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા રૂપે સ્વયં સિદ્ધ વસ્તુ છે. બ્રહ્માથી માંડીને તૃણ સુધીના નાના મોટા સમસ્ત પ્રાણીઓમાં, પંચભૂતોથી બનેલી વસ્તુઓમાં, પંચભૂતોમાં, સૂક્ષ્મ તન્માત્રાઓમાં, મહત્તત્વોમાં, સત્વ વગેરે ત્રણેય ગુણોમાં અને ગુણોની સામ્ય અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર અવિનાશી પરમાત્મા જ વિરાજમાન છે. તેઓ જ સમસ્ત સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્યોની ખાણ છે. તેઓ જ અંતર્યામી દ્રષ્ટા રૂપે છે અને તેઓ જ દ્રશ્ય જગત રૂપે પણ વિદ્યમાન છે. તેઓ સર્વથા અનિર્વચનીય અને વિકલ્પ રહિત હોવા છતાં પણ દ્રષ્ટા અને દ્રશ્ય રૂપે વ્યાપ્ત અને વ્યાપક રૂપે તેમનું વર્ણન કરવામાં આવે છે. વાસ્તવમાં તો તેઓ એક રસ રૂપે સદા વિદ્યમાન છે. તેમનામાં આ બધો વિકલ્પરૂપી ભેદ બિલકુલ નથી. તેઓ કેવળ અનુભૂતિ સ્વરૂપ, આનંદ સ્વરૂપ એકમાત્ર પરમેશ્વર જ છે. ગુણમય સૃષ્ટિનું સર્જન કરનારી માયા વડે જ તેમનું ઐશ્વર્ય ઢંકાઈ રહેલું છે. તે માયાનું નિવારણ થઈ જતાં જ તેમના દર્શન થઈ જાય છે. તેથી તમે બધા પોતાના દૈત્યપણાનો, આસુરી સંપદાનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો, પ્રેમથી તેમનું હિત કરો. એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય તો એવી કઈ વસ્તુ હોઈ શકે કે જે ન મળે? લોક અને પરલોક માટે જે ધર્મ, અર્થ, કામની આવશ્યકતા બનાવવામાં આવી છે એ તો ગુણોના પરિણામે અનાયાસ આપોઆપ જ મળવાના છે. આપણે જો ભગવાનની ચરણામૃતનું સેવન કરવામાં પરોવાયા છીએ અને તેમના નામ ગુણોનું કીર્તન કરવા લાગ્યા છીએ તો પછી આપણને મોક્ષની શી જરૂર છે? આમ તો શાસ્ત્રોમાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેય પુરુષાર્થોનું પણ વર્ણન થયેલું છે. આત્મવિદ્યા, કર્મકાંડ, ન્યાય એટલે કે તર્કશાસ્ત્ર, દંડનીતિ અને જીવિકાના વિવિધ સાધનો, આ બધાય વિષયો વેદોમાં પ્રતિપાદિત થયા છે. પરંતુ જો આ બધા પોતાના પરમ હિતૈષી પરમ પુરુષ ભગવાન શ્રી હરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય તો જ હું તેમને સત્ય માનું છું. નહીંતર તો આ બધા જ સાધનો નિરર્થક છે. આ નિર્મળ જ્ઞાન જે મેં તમને જણાવ્યું તે ઘણું દુર્લભ છે. આ જ્ઞાનનો અગાઉ નરનારાયણ દેવ નારદજીએ ઉપદેશ કર્યો હતો અને આ જ્ઞાન તે બધા લોકોને મળી શકે છે કે જેમણે પોતાના શરીરને ભગવાનના અનન્ય પ્રેમી અને અકિંચન ભક્તોના ચરણકમળોની રજથી નવડાવી દીધું છે. આ વિજ્ઞાન સહિતનું જ્ઞાન એ વિશુદ્ધ ભાગવત ધર્મ છે. આ જ્ઞાન મેં ભગવાનના દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી જ સૌ પહેલા સાંભળ્યું હતું. પ્રહલાદજીના સહાધ્યાયીઓએ પૂછ્યું, હે પ્રહલાદજી,
આ બંને ગુરુપુત્રો સિવાયના અન્ય કોઈ ગુરુજીને નથી તો તમે જાણતા કે નથી અમે જાણતા. આજ આપણા બધા બાળકોના શાસક છે. એક તો તમે નાની વયના છો અને બીજું જન્મથી તમે મહેલમાં પોતાની માતા પાસે રહ્યા છો. એટલે તમારું મહાત્મા નારદજી સાથેનું મિલન જરા અસંગત જેવું જણાય છે. તો હે વિપ્રવર, આ બાબતમાં વિશ્વાસ અપાવે એવી કોઈ વાત હોય તો કહો અને અમારા સંદેહને દૂર કરો. 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશનું વર્ણન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, જ્યારે દૈત્ય બાળકોએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીને મારી વાતનું સ્મરણ થઈ આવ્યું. તેમને બહુ આનંદ થયો અને તેમણે પ્રસન્ન વદને તે બાળકોને કહ્યું. પ્રહલાદજીએ કહ્યું, જ્યારે અમારા પિતાજી તપ કરવા માટે મંદ્રાચલ પર ગયા હતા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ દાનવો સાથે યુદ્ધ કરવાનો ઘણો ભારે ઉદ્યમ કર્યો. તેઓ એવું કહેવા લાગ્યા કે જેમ કીડીઓ સાપને સફાચટ કરી જાય છે તેવી જ રીતે લોકોને સતાવતા પાપી હિરણ્યકશિપુને તેનું પાપ જ ભરખી ગયું. દેવતાઓની યુદ્ધ માટેની ભારે તૈયારીની દૈત્ય સેનાપતિઓને જાણ થઈ ત્યારે તેમની હિંમત તૂટી ગઈ. તેઓ દેવોનો સામનો કરી શક્યા નહીં. માર ખાઈને પત્નીઓ, પુત્રો, મિત્રો, વડીલો, મહેલો, પશુઓ અને સાધન સામગ્રીની કશીય ચિંતા નહીં કરતા પોતાના પ્રાણ બચાવવા માટે તે તમામ દૈત્ય સૈનિકો આમ તેમ ભાગી છૂટ્યા. પોતાની જીત ઈચ્છતા દેવોએ રાજમહેલમાં લૂંટફાટ ચલાવી ધાંધલ મચાવી દીધી. ત્યાં સુધી કે ઇન્દ્રે રાજરાણી મારી માતા કયાધુને પણ બંદી બનાવી દીધા. મારી માતા ગભરાઈ જઈને ટીટોડીની જેમ રડી રહ્યા હતા અને ઇન્દ્ર તેમને બળજબરીથી લઈ જઈ રહ્યા હતા. નસીબ જોગે દેવર્ષિ નારદજી આ તરફ આવી પહોંચ્યા અને તેમણે રસ્તામાં મારી માતાને જોયા. ત્યારે તેમણે ઇન્દ્રને કહ્યું, હે દેવરાજ, આ નિર્દોષ છે, તેમને લઈ જવા યોગ્ય નથી. હે મહાભાગ, આ સતી સાધ્વી પરમ નારીની અવમાનના ન કરો, એમને છોડી દો, તરત છોડી દો. ઇન્દ્રએ કહ્યું, આની કુખમાં દેવોના દ્રોહી હિરણ્યકશુપીનો અત્યંત પ્રભાવશાળી ગર્ભ છે. પ્રસૂતિ સુધી આ મારી પાસે રહે, પ્રસવ થશે ત્યારે જન્મનાર બાળકનો વધ કરીને આને છોડી દઈશ. નારદજીએ કહ્યું, આના ગર્ભમાં ભગવાનનો સાક્ષાત પરમ પ્રેમી ભક્ત અને સેવક અતિ બળવાન અને નિષ્પાપ મહાત્મા છે. તમારામાં તેને મારવાની શક્તિ નથી. દેવર્ષિ નારદની આ વાત સાંભળીને તે વાતનો સત્કાર કરતા ઇન્દ્રે મારી માતાને છોડી દીધા અને પછી તેના ગર્ભમાં ભગવાનનો ભક્ત છે એવા ભાવથી તેમણે મારી માતાની પ્રદક્ષિણા કરી અને પછી પોતાના લોકમાં સિધાવી ગયા. ત્યારબાદ દેવર્ષિ નારદજી મારી માતાને પોતાના આશ્રમ પર લઈ ગયા અને તેમને સમજાવતા મનાવતા કહ્યું, બેટી, જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહે. જેવી આજ્ઞા, ઘણું સારું કહીને તેઓ નિર્ભયતાપૂર્વક દેવર્ષિના આશ્રમમાં જ રહેવા લાગ્યા અને ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યા કે જ્યાં સુધી મારા પિતા ઘોર તપસ્યા પૂરી કરીને પાછા ન આવ્યા. મારી સગર્ભા માતા મારું ગર્ભમાં રહેલા બાળકનું મંગલ થાય એવી કામનાથી અને ઈચ્છિત સમયે એટલે કે મારા પિતાના પાછા આવી ગયા પછી સંતાનને જન્મ આપવાની કામનાથી ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે નારદજીની સેવા શુશ્રૂષા કરતા રહ્યા. દેવર્ષિ નારદજી ઘણા દયાળુ અને સર્વસમર્થ હતા. તેમણે મારી માતાને ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધ જ્ઞાન એ બંનેનો ઉપદેશ કર્યો. ઉપદેશ કરતી વખતે તેમનું લક્ષ્ય મારા પ્રત્યે પણ હતું. ઘણો સમય વીતી જવાને કારણે તથા પોતે સ્ત્રી હોવાને કારણે પણ મારી માતાને તો તે જ્ઞાન યાદ રહ્યું નથી, પરંતુ દેવર્ષિ નારદજીની વિશેષ કૃપા હોવાને કારણે હું તે જ્ઞાન ભૂલ્યો નથી. હે મિત્રો, જો તમે લોકો મારી આ વાત પર શ્રદ્ધા કરો તો તમને પણ તે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. કારણ કે શ્રદ્ધાથી સ્ત્રીઓ અને બાળકોની બુદ્ધિ પણ મારી બુદ્ધિ જેવી જ શુદ્ધ થઈ શકે છે.
ભગવાન જ કાળ સ્વરૂપ છે. તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે, પાકે છે, ક્ષીણ થાય છે અને અંતે નષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે જન્મ, અસ્તિત્વની અનુભૂતિ, વૃદ્ધિ, વિકાસ, પરિણામ, ક્ષય અને વિનાશ આ 6 ભાવ વિકારો શરીરમાં જ જોવામાં આવે છે. તેમનો આત્મા સાથે કશો જ સંબંધ નથી. આત્મા નિત્ય, અવિનાશી, શુદ્ધ, એક, ક્ષેત્રજ્ઞ, આશ્રય, નિર્વિકાર, સ્વયં પ્રકાશિત, સર્વેનું કારણ, વ્યાપક, અસંગ તથા આવરણ રહિત છે. આત્માના આ 12 ઉત્કૃષ્ટ લક્ષણો છે. એમના દ્વારા આત્મતત્વને જાણનારા મનુષ્યે શરીર વગેરેમાં અજ્ઞાનને કારણે હું અને મારું એવો જે મિથ્યાભાવ થઈ રહ્યો છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. જેમ સોનાની ખાણોમાં પથ્થરમાં ભળી ગયેલા સુવર્ણને તેને કાઢવાની વિધિ જાણનારો સોની તે વિધિઓથી મેળવી લે છે, તેવી જ રીતે અધ્યાત્મ તત્વને જાણનારો મનુષ્ય આત્મપ્રાપ્તિના ઉપાયો થકી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં જ બ્રહ્મપદનો સાક્ષાત્કાર કરી લે છે. આચાર્યોએ મૂળ પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને 5 તન્માત્રાઓ આ 8 તત્વોને પ્રકૃતિ કહ્યા છે. તેમના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, તથા તેમના 16 વિકાર છે. 10 ઇન્દ્રિયો એટલે કે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન અને 5 મહાભૂતો. આ બધામાં એક પુરુષ તત્વ અનુગત છે. આ બધાનો સમુદાય એ જ શરીર છે. આ શરીર 2 પ્રકારનું છે, સ્થાવર અને જંગમ. આમાં જ અંતઃકરણ, ઇન્દ્રિયો અને અન્ય અનાત્મ વસ્તુઓનો આ આત્મા નથી એ પ્રમાણે નિષેધ કરતા રહીને આત્માને શોધવો જોઈએ. આત્મા સર્વમાં રહેલો છે, પરંતુ તે સર્વથી અલગ છે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને તેના પ્રલય વિશે પણ વિચારવું જોઈએ. એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 બુદ્ધિની વૃત્તિઓ છે. આ વૃત્તિઓનો જેના વડે અનુભવ થાય છે તે જ બધાની અતીત, બધાનો સાક્ષી પરમાત્મા છે. જેમ ગંધને લીધે તેના આશ્રયભૂત વાયુનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે બુદ્ધિની આ કર્મજન્ય અને પરિવર્તન પામતી 3 અવસ્થાઓ વડે એમનામાં સાક્ષી રૂપે રહેલા આત્માને જાણવો જોઈએ. ગુણો અને કર્મોને કારણે થતો જન્મ મરણનો આ ચક્રાવો શરીર અને પ્રકૃતિથી પૃથક આત્મતત્વને નહીં જાણવાને કારણે જ છે અને આ અજ્ઞાન મૂલક અને મિથ્યા છે. છતાં પણ સ્વપ્નની જેમ જીવને આની પ્રતીતિ થતી રહે છે. તેથી તમારે સૌ પ્રથમ તો આ ગુણો અનુસાર થતા કર્મોના બીજનો નાશ કરી દેવો જોઈએ. એથી બુદ્ધિની વૃત્તિઓના પ્રવાહનું નિવારણ થઈ જાય છે. આને જ બીજા શબ્દોમાં યોગ એટલે કે પરમાત્મા સાથેનું મિલન કહે છે. આમ તો ત્રિગુણાત્મક કર્મોના મૂળ ઉખાડી નાખવા માટે અથવા બુદ્ધિની વૃત્તિઓનો પ્રવાહ બંધ કરી દેવા માટે હજારો સાધન છે. પરંતુ જે ઉપાયથી એને જે રીતે સર્વશક્તિમાન ભગવાનમાં સ્વાભાવિક નિષ્કામ પ્રેમ થઈ જાય છે તે જ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. આ વાત સ્વયં ભગવાને કહેલી છે. ગુરુની પ્રેમપૂર્વક સેવા, પોતાને જે કંઈ મળે તે બધાનું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ, ભગવાનના પ્રેમી મહાત્માઓનો સત્સંગ, ભગવાનની આરાધના, તેમની કથા વાર્તામાં શ્રદ્ધા, તેમના ગુણો અને તેમની લીલાઓનું કીર્તન, તેમના ચરણ કમળોનું ધ્યાન, તેમની મંદિર મૂર્તિ વગેરેનું દર્શન અને પૂજન વગેરે સાધનોથી ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ થઈ જાય છે. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ સઘળા પ્રાણીઓમાં વિરાજમાન છે. એવી ભાવનાથી બધા જ પ્રાણીઓની ઈચ્છા યથાશક્તિ પૂરી કરવી અને હૃદયથી તેમનું સન્માન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને જે લોકો આ પ્રમાણે ભગવત પ્રાપ્તિના સાધનરૂપ ભક્તિનું અનુષ્ઠાન કરે છે તેમને તે ભક્તિ વડે જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે ભગવાનના લીલા શરીરો વડે કરાયેલા અદ્ભુત પરાક્રમો
તેમના અનુપમ ગુણોનું અને ચરિત્રોનું શ્રવણ કરીને અતિશય આનંદના ઉદ્રેકથી મનુષ્યનું રોમે રોમ ખીલી ઉઠે છે. આંસુઓને કારણે કંઠ ગદગદ થઈ જાય છે અને તે સંકોચ છોડીને ક્યારેક ઊંચા સ્વરે ગાવા લાગે છે, ક્યારેક પ્રલાપ કરે છે અને ક્યારેક નૃત્ય કરે છે. તો કોઈ વાર પાગલની જેમ હસે છે, ક્યારેક કરુણ ક્રુદન કરવા લાગે છે, જેમ કે હે પ્રભુ આપ ક્યાં છો. ક્યારેક ધ્યાન કરે છે તો ક્યારેક ભગવદ ભાવથી લોકોની વંદના કરવા લાગે છે. જ્યારે તે ભગવાનમાં જ તન્મય થઈ જાય છે, વારંવાર લાંબા નિશ્વાસા નાખે છે અને લાજ શરમ છોડીને હરે જગતપતિ નારાયણ કહેતો પોકારવા લાગે છે, ત્યારે ભક્તિ યોગના મહાન પ્રભાવથી તેના બધા બંધન છેદાઈ જાય છે અને ભગવદ ભાવની જ ભાવના કરતા કરતા તેમનું હૃદય પણ તદ્રુપ થઈ જાય છે, ભગવન્મય થઈ જાય છે અને ત્યારે તેના જન્મ મૃત્યુના કારણ એવા વાસનારૂપી બીજ બળી જાય છે અને તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. આ અશુભ સંસારના કીચડમાં ફસાયેલ જીવ માટે ભગવાનની પ્રાપ્તિ એ જ સંસારના આવાગમનને નષ્ટ કરે છે. આ જ તત્વને કેટલાક વિદ્વાનો બ્રહ્મરૂપે તો કેટલાક નિર્વાણ સુખરૂપે જાણે છે. તેથી હે મિત્રો, તમે પોતપોતાના હૃદયમાં હૃદયેશ્વર ભગવાનનું ભજન કરો. હે અસુર પુત્રો, પોતાના હૃદયમાં જ આકાશની જેમ નિત્ય વિરાજમાન પ્રભુનું ભજન કરવામાં કયો વિશેષ પરિશ્રમ છે. તેઓ સમાન રૂપે સમસ્ત પ્રાણીઓના અત્યંત પ્રેમી મિત્ર છે. બીજું તો શું, આપણો આત્મા જ છે. તેમને ત્યજીને ભોગ સામગ્રીનો સંચય કરવા ભટકવું એ કેટલી મોટી મૂર્ખતા છે. અરે ભાઈ, સંપત્તિ, પત્ની, પુત્ર, પુત્રી, પશુ, મહેલ, પૃથ્વી, હાથી, ખજાના અને જાત જાતની વિભૂતિઓ, બીજું તો શું સંસારનો સમસ્ત વૈભવ તથા ભોગ સામગ્રીઓ આ ક્ષણભંગુરુ મનુષ્યને શું સુખ આપી શકે છે. તેઓ પોતે જ ક્ષણભંગુર છે. જેમ આ લૌકિક સંપત્તિ દેખતી રીતે જ નાશવંત છે, તેવી જ રીતે યજ્ઞોથી પ્રાપ્ત થતા સ્વર્ગ વગેરે લોક પણ નાશવંત છે અને તુલનાત્મક રીતે જોતા તે એકબીજાથી ચડિયાતા કે નિકૃષ્ટ લાગે છે. તેથી તેઓ પણ દોષ રહિત નથી. દોષ રહિત તો છે એકમાત્ર પરમાત્મા. કોઈએ એમનામાં નથી તો દોષ જોયો કે નથી તો સાંભળ્યો. તેથી પરમાત્માની પ્રાપ્તિ માટે અનન્ય ભક્તિપૂર્વક તે પરમેશ્વરની જ ભક્તિ કરવી જોઈએ. આ સિવાય પોતાને મહાન વિદ્વાન માનનારો મનુષ્ય આ લોકમાં જે ઉદ્દેશ્યથી વારંવાર ઘણા બધા કર્મ કરે છે, તે ઉદ્દેશ્યની પૂર્તિ થવાનું તો દૂર રહ્યું, બલકે તેનાથી વિપરીત જ ફળ અવશ્ય મળે છે. કર્મમાં પ્રવૃત્ત થવાથી બે જ ઉદ્દેશ્ય હોય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખમાંથી મુક્તિ. પરંતુ જ્યાં સુધી કામના ન હોય ત્યાં સુધી મનુષ્ય સુખમાં ડૂબેલો રહે છે, પરંતુ કામનાને કારણે તે હર હંમેશ ચિંતામાં ડૂબેલો રહે છે. મનુષ્ય આ લોકમાં સકામ કર્મો વડે જે શરીર માટે ભોગ મેળવવા ઈચ્છે છે, તે શરીર જ પારકું અર્થાત પ્રકૃતિનું છે અને નાશવંત છે. ક્યારેક તે મળી જાય છે તો ક્યારેક વિખૂટું પડી જાય છે. જ્યારે શરીરની જ આ દશા હોય ત્યારે એનાથી અલગ રહેનાર પુત્રો, પત્ની, મહેલ, ધન સંપત્તિ, રાજ્ય, ખજાના, હાથી ઘોડા, મંત્રીઓ, નોકર ચાકરો, વડીલો અને બીજા પોતાના કહેવાતા લોકો કે પદાર્થોની તો વાત જ શી કરવી. સંસારના તુચ્છ વિષયો શરીરની સાથે જ નાશ પામે છે. એ જણાય છે તો પુરુષાર્થ જેવા, પરંતુ વાસ્તવમાં છે અનર્થરૂપ જ. આત્મા પોતે જ અનંત આનંદનો મહાસાગર છે. તેને માટે આ બધી વસ્તુઓની શી જરૂર છે? ભાઈઓ, જરા વિચારો તો ખરા કે જે જીવ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીની બધી જ અવસ્થાઓમાં પોતાના કર્મોને આધીન થઈને ક્લેશ જ ક્લેશ ભોગવે છે, તેનો આ સંસારમાં સ્વાર્થ જ શો છે? આ જીવ સૂક્ષ્મ શરીરને જ પોતાનો આત્મા માનીને તેના દ્વારા અનેક પ્રકારના કર્મ કરે છે અને તે કર્મોને કારણે જ ફરી પાછો શરીર ધારણ કરે છે. આ પ્રમાણે કર્મોથી શરીર અને શરીરથી કર્મોની પરંપરા ચાલતી રહે છે અને આવું થાય છે અવિવેકને કારણે. તેથી નિષ્કામ ભાવે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ ભગવાન શ્રી હરિની ભક્તિ કરવી જોઈએ. અર્થ, ધર્મ અને કામ એ પુરુષાર્થ તે શ્રી હરિના જ આશ્રિત છે. તેમની ઈચ્છા વિના મળી શકતા નથી.
ભગવાન શ્રી હરિ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર, આત્મા અને પરમ પવિત્ર છે. તેઓ પોતાના જ બનાવેલા પંચભૂતો, સૂક્ષ્મ ભૂતો વગેરે વડે બનેલા શરીરોમાં જીવના નામે વર્ણવાય છે. દેવ, દૈત્ય, મનુષ્ય, યક્ષ અથવા ગંધર્વ કોઈ પણ હોય જે ભગવાનના ચરણ કમળોનું સેવન કરે છે તે આપણી જેમ જ કલ્યાણનો અધિકારી થઈ જાય છે. હે દૈત્ય પુત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ, દેવતા કે ઋષિ હોવું, સદાચાર અને વિવિધ વિદ્યાઓમાંથી સંપન્ન હોવું તથા દાન, તપ, યજ્ઞ, શારીરિક માનસિક શૌચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી. ભગવાન તો કેવળ નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થાય છે. અન્ય સર્વ સાધનો તો માત્ર વિડંબના જ છે. તેથી હે દાનવ બંધુઓ, સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર વિરાજમાન સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિના પ્રભાવથી દૈત્યો, યક્ષો, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, ગોવાળો, ભરવાડો, પક્ષીઓ, પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભગવદ્ ભાવને પામ્યા છે. આ સંસારમાં અથવા મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે. તે ભક્તિનું સ્વરૂપ છે સર્વદા સર્વત્ર સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન. 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદાનું ચરિતમાનો દૈત્યપુત્રાનું શાસન નામનો 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશ્યપુનો વધ તેમજ બ્રહ્મા વગેરે દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, પ્રહલાદજીનું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકોએ પોતે નિર્દોષ હોવાને કારણે તેમની વાત તે જ સમયે ગ્રહણ કરી લીધી. ગુરુજીનો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં. જ્યારે ગુરુજીએ જોયું કે તે બધા જ શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં જ સ્થિર થઈ ગઈ છે, ત્યારે તેઓ ગભરાયા અને તરત જ હિરણ્યકશિપુ પાસે જઈને જાણ કરી. પોતાના પુત્ર પ્રહલાદની આ અસહ્ય અને અપ્રિય અનીતિ સાંભળીને ક્રોધને લીધે તેનું શરીર કંપવા લાગ્યું. આખરે તેણે નિર્ણય કર્યો કે પ્રહલાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ. મન અને ઇન્દ્રિયોને વશ રાખનારા પ્રહલાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્યકશ્યપુ સામે ચૂપચાપ ઊભા હતા અને તેઓ તિરસ્કારને પાત્ર ન હતા. પરંતુ હિરણ્યકશ્યપુ સ્વભાવથી જ ક્રૂર હતો. તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂફાડા મારવા લાગ્યો. તેણે પ્રહલાદજી તરફ પાપ ભરી ત્રાસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતા કહ્યું, મૂર્ખ, તું ઘણો ઉદ્દંડ થઈ ગયો છે. પોતે તો નીચ છે જ, હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે. તે ઘણી હઠપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. હું આજે જ તને યમરાજાના ઘેર પહોંચાડી દઉં છું. હું જરા જેટલો ક્રોધ કરું છું તો ત્રણેય લોક અને તેમના લોકપાલો કંપી ઉઠે છે. તો પછી અરે મૂર્ખ, તે કઈ તાકાતથી નિર્ભયની જેમ મારી આજ્ઞા વિરુદ્ધનું વર્તન કર્યું છે? પ્રહલાદજીએ કહ્યું, હે દૈત્યરાજ, બ્રહ્માજીથી માંડીને તુચ્છ તલકણા સુધીના સૌ નાના મોટા ચર અચર જીવોને ભગવાને પોતાને વશ કરી રાખેલા છે. મારું અને તમારું જ નહીં, બલકે સંસારના સમસ્ત બળવાનોનું પણ બળ માત્ર તેઓ જ છે. તેઓ જ મહાપરાક્રમી સર્વશક્તિમાન કાળ ભગવાન જ છે. તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળ, ધૈર્ય તેમજ ઇન્દ્રિયો પણ તેઓ જ છે. તે જ પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના, રક્ષણ અને સંહાર કરે છે. તેઓ જ સત્વ વગેરે 3 ગુણોના સ્વામી છે. પિતાજી, તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને સૌ પ્રત્યે સમ બનાવો. આ સંસારમાં પોતાના વશમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી. મનમાં સૌના પ્રત્યે સમતાનો ભાવ કેળવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે. જે લોકો પોતાના સર્વસ્વને લૂંટી લેનારા આ 6 એટલે કે 5 ઇન્દ્રિયો અને મન, ઇન્દ્રિયો રૂપી લૂંટારાઓ પર પહેલા વિજય મેળવી લેતા નથી,
અને એવું માનવા લાગે છે કે અમે 10 દિશાઓને જીતી લીધી છે તેવો મૂર્ખ છે. પણ જે જ્ઞાની અને જીતેન્દ્રિય મહાત્માએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાનો ભાવ પ્રાપ્ત કરી લીધો, તેના અજ્ઞાનને લીધે પેદા થનારા કામ ક્રોધ વગેરે શત્રુઓ પણ નાશ પામે છે. તો પછી બહારના શત્રુઓ તો બચવા જ કેમ પામે? હિરણ્યકશ્યપુએ કહ્યું, અરે મંદબુદ્ધિ, હવે તો તે બોલવાની પણ હદ વટાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માગે છે. કારણ કે જેઓ મરવા માગે છે તેઓ જ આવી ધડ માથા વિનાની વાતો કરતા હોય છે. અરે અભાગ્યા, તે મારા સિવાય અન્ય કોઈને જગતનો સ્વામી બતાવ્યો છે, તો જોઉં તો ખરો કે તારો તે જગદીશ્વર ક્યાં છે? વારું, શું કહ્યું? તે સર્વત્ર છે, તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો? અચ્છા, તને આ થાંભલામાં પણ દેખાય છે? અરે, તું હજી આવી ગપ મારી રહ્યો છે? હું હમણાં જ તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું. જોઉં તો ખરો કે તારો તે સર્વસ્વ હરિ કે જેના પર તને આટલો ભરોસો છે તે તારું કેવી રીતે રક્ષણ કરે છે. આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદૈત્ય ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજીને વારંવાર ધમકાવતો અને સતાવતો રહ્યો. તે પોતાના ક્રોધને રોકી ન શક્યો અને તે હાથમાં ખડગ લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને તેણે ઘણા જોરથી તે થાંભલાને મુક્કો માર્યો. તે સમયે તે થાંભલામાં એક મહાભયંકર ધ્વનિ થયો. એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ ફાટી પડ્યું. તે ધ્વનિ જ્યારે લોકપાલોના લોકમાં પહોંચ્યો ત્યારે તે સાંભળીને બ્રહ્માજી વગેરેને એવું લાગ્યું કે જાણે તેમના લોકોનો પ્રલય થઈ રહ્યો છે. હિરણ્યકશ્યપુ પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી ઘસ્યો હતો, પરંતુ દૈત્ય સેનાપતિને પણ ભયથી કંપાવી દેતો તે અદ્ભુત અને અપૂર્વ ધ્વનિ સાંભળીને તે ગભરાયેલા જેવો દેખાવા લાગ્યો. તેને ડર લાગ્યો કે આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે, પરંતુ તેને તે સભામાં કશું પણ દેખાયું નહીં. આ જ સમયે પોતાના સેવક પ્રહલાદની, બ્રહ્માની તથા સનકાદિ ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તે જ થાંભલામાં અત્યંત વિચિત્ર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી નરસિંહ ભગવાનની જય. તે રૂપ ન હતું તો પૂરેપૂરું સિંહનું કે ન હતું મનુષ્યનું. જે સમયે હિરણ્યકશિપુ ભયંકર ધ્વનિ કરનારની શોધ કરી રહ્યો હતો તે જ સમયે તેણે થાંભલાની અંદરથી નીકળતા તે અદ્ભુત પ્રાણીને જોયું અને તે વિચારવા લાગ્યો, અહો, આ નથી તો મનુષ્ય અને નથી તો પશુ, તો આ નર સિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે? જે સમયે હિરણ્યકશ્યપુ આવો તર્ક કરી રહ્યો હતો તે જ સમયે તેની સામે જ નરસિંહ ભગવાન ઉપસ્થિત થઈ ગયા. તેમનું તે રૂપ ઘણું જ ભયાનક હતું. તપાવેલા સોના જેવી પીળી પીળી ભયાનક આંખો હતી. આળસ મરડવાને લીધે ગરદનના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા. દાઢો ઘણી વિકરાળ હતી, તલવારની જેમ ચમકતી હતી. છરીની ધારા જેવી તીક્ષ્ણ જીભ હતી. ત્રાસા ભવાને લીધે તેમનું મોઢું વિશેષ ડરામણું બની રહ્યું હતું. કાન નિશ્ચલ અને ઉપર તરફ ઉઠેલા હતા. ફૂલેલું નાક અને ખુલેલું મોઢું પર્વતની ગુફા જેવા અદ્ભુત લાગતા હતા. ફાટેલા જડબાને લીધે તેમની ભયંકરતા ઘણી વધી ગયેલી હતી. વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શી રહ્યું હતું. ગરદન થોડી ટૂંકી અને જાડી હતી. છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી. ચંદ્રમાના કિરણો જેવા સફેદ રૂવાટા આખા શરીર પર ચમકી રહ્યા હતા. ચારે તરફ સેંકડો ભુજાઓ ફેલાયેલી હતી કે જેમના મોટા મોટા નખ આ યુદ્ધનું કામ આપતા હતા. તેમનું સ્વરૂપ એટલું ભયાનક હતું કે તેમની પાસે કોઈની ફરકવાની પણ હિંમત થતી ન હતી. નરસિંહ ભગવાને તેમના અનેક હાથમાં ધારણ કરેલા ચક્ર વગેરે નિજ આયુધો અને વજ્ર જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો દાનવોને ભગાડી મૂક્યા. હિરણ્યકશિપુ વિચારવા લાગ્યો, હોય ન હોય મહામાયાવી વિષ્ણુએ જ મને હણવા માટે આ રૂપ ધારણ કર્યું છે, પરંતુ એનાથી તે મારું શું બગાડી શકવાનો છે? આ પ્રમાણે બોલતો અને સિંહ ગર્જના કરતો દૈત્યરાજ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર ત્રાટક્યો. પરંતુ જેમ પતંગિયું આગમાં પડી જઈને અદ્રશ્ય થઈ જાય છે તેવી જ રીતે તે દૈત્ય ભગવાનના તેજમાં સમાઈને ગુમ થઈ ગયો. સમસ્ત શક્તિ અને તેજના આશ્રયભૂત ભગવાન માટે આમ કરવું એ કોઈ આશ્ચર્ય નથી.
કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં તેમણે પોતાના તેજથી પ્રલયના નિમિત્તભૂત તમોગુણરૂપી ઘોર અંધકારને પણ પી લીધો હતો. ત્યારબાદ તે દૈત્ય અતિ ક્રોધપૂર્વક ઘસ્યો અને પોતાની ગદા ઘણા જોરથી ઘુમાવીને તેણે નરસિંહ ભગવાન પર પ્રહાર કર્યો. પ્રહાર કરતી વખતે જ જેમ ગરુડ સાપને પકડી લે છે તેવી જ રીતે ભગવાને ગદા સહિત તે દૈત્યને પકડી લીધો અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા. ત્યારે તે દૈત્યે તેમના હાથમાંથી એવી જ રીતે છટકી ગયો કે જેમ ક્રીડા કરતા ગરુડની પકડમાંથી સાપ છૂટી જાય છે. હે યુધિષ્ઠિર, તે સમયે બધા જ લોકપાલો વાદળોમાં છુપાઈને તે યુદ્ધ જોઈ રહ્યા હતા. તેમનું સ્વર્ગ તો હિરણ્યકશ્યપુએ પહેલેથી જ છીનવી લીધું હતું. તેમણે જ્યારે જોયું કે ભગવાનના હાથમાંથી તે છૂટી ગયો છે ત્યારે તેઓ વિશેષ ડરી ગયા. હિરણ્યકશ્યપુ પણ એવું સમજ્યો કે નરસિંહે મારા શૌર્યવીર્યથી ડરી જઈને જ મને પોતાના હાથમાંથી છોડી દીધો છે. આવા વિચારથી તે વધારે ઉત્સાહથી ફરી યુદ્ધ કરવા ઢાલ તલવાર લઈને તેમની તરફ ઘસી ગયો. તે સમયે તે બાજની જેમ ભારે વેગથી ઉપર નીચે ઉછળતો કૂદતો એવી રીતે ઢાલ તલવારના દાવપેચ બદલવા લાગ્યો કે જેને લીધે તેના પર આક્રમણ કરવાની તક જ મળે નહીં. ત્યારે ભગવાને ઘણા મોટા અવાજે પ્રચંડ અને ભયંકર અટ્ટહાસ્ય કર્યું, જેનાથી હિરણ્યકશિપુની આંખો મીંચાઈ ગઈ. પછી ભારે વેગથી ઘસીને ભગવાને તેને એવી રીતે પકડી લીધો કે જેમ સાપ ઉંદરને પકડી લે છે. જે હિરણ્યકશિપુની ચામડી પર વજ્રના પ્રહારથી પણ લસરકો સરખો પણ પડ્યો ન હતો, તે અત્યારે ભગવાનના પંજામાંથી છટકવા માટે જોરથી તરફડિયા મારતો હતો. ભગવાને સભાગૃહના દરવાજા પર લઈ જઈને તેને પોતાની જાંઘો પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો કે જેમ ગરુડ ભયંકર વિષવાળા સાપને ચીરી નાખે છે. તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું. તેઓ પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂણા ચાટી રહ્યા હતા. લોહીના છાંટાઓથી તેમનું મોં અને ગરદનના વાળ લાલ થઈ રહ્યા હતા. હાથીને મારીને ગળામાં આંતરડાની માળા પહેરેલા સિંહના જેવા તેઓ શોભતા હતા. તેમણે પોતાના તીક્ષ્ણ નખોથી હિરણ્યકશિપુનું કાળજું ફાડી લઈને જમીન પર પટક્યું. તે સમયે હજારો દૈત્યો દાનવો હાથમાં શસ્ત્ર લઈને ભગવાન પર પ્રહાર કરવા આવ્યા. પણ ભગવાને પોતાની ભુજારૂપી સેનાથી, લાતોથી અને નખરૂપી શસ્ત્રોથી તેમને ચારે તરફ તગેડી મૂકીને હળી નાખ્યા. હે યુધિષ્ઠિર, તે સમયે ભગવાન નરસિંહના ગરદનના વાળની ઝાપટથી વાદળા વેરણ છેરણ થઈ ગયા. તેમના નેત્રોની જ્વાળાથી સૂર્ય વગેરે ગ્રહોનું તેજ ઝાંખું પડી ગયું. તેમના શ્વાસના હડસેલાથી સમુદ્ર ખળભળી ઉઠ્યો. તેમની સિંહ ગર્જનાથી ભયભીત થયેલા દિગ્ગજો બરાડવા લાગ્યા. તેમના ગરદનના વાળથી ટકરાયેલા દેવતાઓના વિમાન અસ્તવ્યસ્ત થઈ ગયા. સ્વર્ગ ડગમગી ગયું. તેમના પગના ધમકારાથી ધરતી ધ્રુજી ઉઠી. તેમના વેગથી પર્વતો ઉડવા લાગ્યા અને તેમના તેજના ઝળહળાટથી આકાશ તથા દિશાઓ જોઈ શકાતી ન હતી. તે સમયે ભગવાન નરસિંહનો પ્રતિકાર કરનારું કોઈ દેખાતું ન હતું. તો પણ તેમનો ક્રોધ હજીએ વધતો જ જતો હતો. તેઓ હિરણ્યકશિપુની રાજસભામાં જઈને ઊંચા સિંહાસન પર બેસી ગયા. તે સમયે તેમનો અત્યંત તેજપૂર્ણ અને ક્રોધભર્યો ભયંકર ચહેરો જોતા કોઈની પણ હિંમત નહીં ચાલી કે તેમની પાસે જઈને તેમની સેવા કરે. જ્યારે સ્વર્ગની દેવીઓને આ શુભ સમાચાર મળ્યા કે ત્રણેય લોકની શિરોવેદનાનું મૂર્તિમંત સ્વરૂપ હિરણ્યકશ્યપુ યુદ્ધમાં ભગવાનના હાથે હણી નંખાયો છે, ત્યારે આનંદ ઉલ્લાસથી તેમના ચહેરા ખીલી ઉઠ્યા. તેઓ ભગવાન પર વારંવાર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. વિમાનો મારફતે આવેલા ભગવાનના દર્શનથી દેવતાઓની આકાશમાં ભીડ જામી ગઈ. દેવતાઓના ઢોલ નગારા વાગવા લાગ્યા. ગંધર્વરાજ ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. હે तात, એ જ સમયે બ્રહ્મા, ઇન્દ્ર, શંકર વગેરે દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, મહાનાગો, મનુઓ, પ્રજાપતિઓ
ગંધર્વો, અપ્સરાઓ, ચારણો, યક્ષો, કિમપુરુષો, વેતાળો, સિદ્ધ કિન્નરો અને ભગવાનના સુનંદ કુમુદ વગેરે પાર્ષદો તેમની પાસે આવ્યા. તે બધાએ માથા પર હાથ જોડીને સિંહાસન પર વિરાજમાન અત્યંત તેજસ્વી નરસિંહ ભગવાનની થોડે દૂરેથી અલગ અલગ સ્તુતિ કરી. બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું, નમોસ્મ્યનંતાય દુરંત શક્તયે વિચિત્ર વીર્યાય પવિત્ર કર્મણે વિશ્વસ્ય સર્ગસ્થિતિ સંયમાન ગુણૈઃ સ્વલીલયા સંદદતે વ્યયાત્મને. હે પ્રભુ, આપ અનંત છો. આપની શક્તિનો કોઈ પાર પામી શકતું નથી. આપનું પરાક્રમ અદ્ભુત અને કર્મ પવિત્ર છે. જો કે ગુણો વડે આપ લીલાપૂર્વક જ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ, પાલન અને પ્રલય યથા યોગ્ય રીતે કરો છો, તો પણ આપ તેની સાથે કોઈ સંબંધ રાખતા નથી અને સ્વયં નિર્વિકાર રહો છો. હું આપને નમસ્કાર કરું છું. શ્રી રુદ્રે સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આપનો આવો ક્રોધ તો પ્રલય કાળમાં હોય છે. આ સામાન્ય દૈત્ય તો હવે મરાઈ ચૂક્યો છે. તેથી હે ભગવત્સલ પ્રભુ, આપ શાંત થાવ અને આપણે શરણે આવેલા અમારા પ્રિય ભક્ત પ્રહલાદનું રક્ષણ કરો. ઇન્દ્રે સ્તુતિ કરતા કહ્યું, હે પુરુષોત્તમ, આપે અમારું રક્ષણ કર્યું છે. આપે અમારા જે યજ્ઞ ભાગ પાછા આપ્યા છે તે વાસ્તવમાં આપના જ છે. દૈત્યોના આતંકથી દુઃખી થયેલા અમારા હૃદય કમળને આપે પ્રફુલ્લિત કરી દીધું છે, જે આપનું જ નિવાસ સ્થાન છે. આ સ્વર્ગ વગેરેનું જે રાજ્ય અમને ફરીથી પ્રાપ્ત થયું છે એ બધું તો કાળનો કોળિયો છે. જેઓ આપના સેવકો છે એમના માટે સ્વર્ગ કઈ મોટી વસ્તુ છે. હે સ્વામી, જેમને આપની સેવાની કામના છે તેઓ તો મુક્તિનો પણ આદર કરતા નથી, તો પછી અન્ય ભોગોની તો તેમને જરૂર જ શી છે. ઋષિઓએ સ્તુતિ કરતા કહ્યું, હે પુરુષોત્તમ, આપે તપસ્યા વડે જ પોતાનામાં લીન થઈ ગયેલા જગતની ફરીથી રચના કરી હતી અને તે જ આત્મતેજ સ્વરૂપ શ્રેષ્ઠ તપસ્યાનો ઉપદેશ આપે કૃપા કરીને અમારા માટે પણ કર્યો હતો. આ દૈત્યે અમારી તપસ્યાનો ઉચ્છેદ કરી દીધો હતો. હે શરણાગત વત્સલ, તે તપસ્યાના રક્ષણ માટે અવતાર ગ્રહણ કરીને આપે તે જ તપ કરવા માટે ફરીથી અમને તક પૂરી પાડી છે. પિતૃઓએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, અમારા પુત્રો અમારા માટે પિંડદાન કરતા હતા. તેમને આ દૈત્યે બળપૂર્વક છીનવીને ખાઈ જતો હતો. તેઓ જ્યારે પવિત્ર તીર્થમાં કે સંક્રાંતિ વગેરે ટાણે નૈમિતિક તર્પણ કરતા હતા અથવા તિલાંજલિ આપતા હતા ત્યારે તે પણ આ દૈત્ય પડાવી લેતો હતો. આજે આપે પોતાના નખથી તેનું પેટ ચીરીને તે બધું જ પાછું મેળવીને જાણે કે અમને આપી દીધું છે. આપ સમસ્ત ધર્મોના એકમાત્ર રક્ષક છો. હે નરસિંહદેવ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધોએ સ્તુતિ કરતા કહ્યું, હે નરસિંહદેવ, આ દુષ્ટે પોતાના યોગ અને તપના બળથી અમારી યોગ સિદ્ધ ગતિ છીનવી લીધી હતી. આપે પોતાના નખથી એ ઘમંડીને ચીરી નાખ્યો છે. અમે આપના ચરણોમાં વિનિત ભાવે નમસ્કાર કરીએ છીએ. વિદ્યાધરોએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, આ મૂર્ખ હિરણ્યકશિપુ પોતાના બળ અને વીરતાના ઘમંડમાં મદમસ્ત હતો. ત્યાં સુધી કે અમે લોકોએ વિવિધ ધારણાઓથી જે વિદ્યા પ્રાપ્ત કરી હતી તેને આ દૈત્યે વ્યર્થ કરી દીધી હતી. આપે યુદ્ધમાં યજ્ઞબલિના પશુની જેમ આને નષ્ટ કરી દીધો. પોતાની લીલાથી નરસિંહ બનેલા આપને અમે નિત્ય નિરંતર પ્રણામ કરીએ છીએ. નાગોએ સ્તુતિ કરતા કહ્યું, આ પાપીએ અમારા મસ્તક પરના મણિઓને તથા અમારી શ્રેષ્ઠ અને સુંદર પત્નીઓને પણ છીનવી લીધી હતી. આજે તેની છાતી ચીરીને આપે અમારી પત્નીઓને અત્યંત આનંદિત કરી છે. હે પ્રભુ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. મનુઓએ સ્તુતિ કરતા કહ્યું, હે દેવાધિદેવ, અમે આપના આજ્ઞાંકિત મનુઓ છીએ. આ દૈત્યે ધર્મ મર્યાદાનો ભંગ કરી દીધો હતો. આપે આ દુષ્કરને હણાવીને મહાન ઉપકાર કર્યો છે. હે પ્રભુ, અમે આપના સેવકો છીએ. આજ્ઞા આપો, અમે આપની શી સેવા કરીએ.
પ્રજાપતિઓએ સ્તુતિ કરતા કહ્યું, હે પરમેશ્વર, આપે અમને પ્રજાપતિ બનાવ્યા હતા, પરંતુ આના અટકાવાથી અમે પ્રજાની સૃષ્ટિ કરી શકતા ન હતા. આપે આની છાતી ચીરી નાખી અને તે ચિરનિદ્રામાં સૂઈ ગયો. સત્વમય મૂર્તિ ધારણ કરનારા હે પ્રભુ, આપનો આ અવતાર સંસારના કલ્યાણ માટે જ છે. ગંધર્વોએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, અમે આપના સેવકો છીએ. આપે અમને નૃત્ય કરવા અને સંગીત સંભળાવવા માટે નિયુક્ત કર્યા છે. આ દૈત્યે પોતાના બળ અને પરાક્રમથી અમને પોતાના દાસ બનાવી દીધા હતા. તેને આપે કાળને હવાલે કર્યો છે. સાચું છે કે કુમાર્ગે ચાલનારાઓનું શું ક્યારેય કલ્યાણ થઈ શકે ખરું? ચારણોએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, સજ્જનોના હૃદયને પીડા પહોંચાડનારા આ દુષ્ટને આપે સમાપ્ત કરી દીધો. તેથી અમે આપના તે ચરણ કમળોના શરણમાં છીએ કે જેમની પ્રાપ્તિ થતાં જ જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાંથી છુટકારો મળી જાય છે. યક્ષોએ સ્તુતિ કરતા કહ્યું, હે ભગવાન, પોતાના શ્રેષ્ઠ કર્મોને કારણે અમે લોકો આપના સેવકોમાં પ્રધાન ગણાતા હતા, પરંતુ હિરણ્યકશિપુએ અમને પોતાની પાલખી ઉચકનારા કહાર બનાવી દીધા. પ્રકૃતિના નિયામક હે પરમાત્મા, આને કારણે થનારા પોતાના આપ્તજનોના કષ્ટ જાણીને જ આપે આને હણી નાખ્યો છે. કિમ પુરુષોએ સ્તુતિ કરતા કહ્યું, અમે લોકો અત્યંત તુચ્છ કિમ પુરુષો છીએ, જ્યારે આપ સર્વશક્તિમાન મહાપુરુષ છો. જ્યારે સત્પુરુષોએ આનો તિરસ્કાર કર્યો અને ધિક્કાર્યો, તેથી જ આપે આજે આ અધમ અસુરને નષ્ટ કરી દીધો. વૈતાલિકોએ સ્તુતિ કરતા કહ્યું, હે ભગવાન, મોટી મોટી સભાઓમાં અને જ્ઞાન યજ્ઞોમાં આપના નિર્મળ યશનું ગાન કરીને અમે મોટી પ્રતિષ્ઠા પૂજા પ્રાપ્ત કરતા હતા. આ દુષ્ટે અમારી તે આજીવિકા જ નષ્ટ કરી દીધી હતી. મહાન સૌભાગ્યની વાત છે કે મહારોગ તુલ્ય આ દુષ્ટને આપે જડમૂળથી ઉખાડી દીધો છે. કિન્નરોએ સ્તુતિ કરતા કહ્યું, અમે કિન્નરો આપના સેવક છીએ. આ દૈત્ય અમારી પાસે વેઠમાં જ કામ કરાવતો હતો. હે ભગવાન, આપે કૃપા કરીને આજે આ પાપીને નષ્ટ કરી દીધો છે. હે પ્રભુ, આજ પ્રમાણે આપ અમારો અભ્યુદય કરતા રહો. ભગવાનના પાર્ષદોએ સ્તુતિ કરતા કહ્યું, હે શરણાગત વત્સલ, સમસ્ત લોકોને શાંતિનું પ્રદાન કરનારું આપનું આ અલૌકિક નરસિંહ રૂપ અમે આજે જ જોયું છે. હે ભગવાન, આ દૈત્ય આપનો એ જ આજ્ઞાંકિત સેવક હતો કે જેને સનકાદિ ઋષિઓએ શાપ આપી દીધો હતો. અમે સમજીએ છીએ આપે કૃપા કરીને આનો ઉદ્ધાર કરવા માટે જ આનો વધ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નવમો અધ્યાય. પ્રહલાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ. નારદજી કહે છે, આ પ્રમાણે સ્તુતિ કરવા છતાં પણ બ્રહ્મા, શંકર વગેરે બધા જ દેવો નરસિંહ ભગવાનના ક્રોધાવેશને ન તો શાંત કરી શક્યા કે ન તો તેમની પાસે જઈ શક્યા. કોઈને નરસિંહ ભગવાનના આ ભયંકર રૂપને કઈ રીતે શાંત કરવું તેની સમજ પડતી ન હતી. દેવોએ ભગવાનને શાંત કરવા માટે સ્વયં લક્ષ્મીજીને મોકલ્યા. તેમણે જઈને ત્યાં નરસિંહ ભગવાનનું તે મહા અદ્ભુત રૂપ જોયું. ત્યારે ભયને લીધે તેઓ તેમની નજીક પણ જઈ શક્યા નહીં. તેમણે આવું અદ્ભુત રૂપ ન તો ક્યારેય જોયું હતું કે ન તો સાંભળ્યું પણ હતું. પછી બ્રહ્માજીએ પોતાની પાસે જ ઉભેલા પ્રહલાદજીને એમ કહીને મોકલ્યા કે બેટા, તારા જ પિતા પર તો ભગવાન ક્રુદ્ધ થયા હતા, તો હવે તું જ તેમની પાસે જઈને તેમને શાંત કર. ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદજીએ જેવી આજ્ઞા કહીને તથા ધીરેથી ભગવાન પાસે જઈને હાથ જોડીને પૃથ્વી પર સાષ્ટાંગ પ્રણામ કર્યા. નરસિંહ ભગવાને જોયું કે નાનો સરખો બાળક મારા ચરણો પાસે પડેલો છે. તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે પ્રહલાદજીને ઊભા કર્યા અને તેમના માથા પર પોતાનો કરકમળ પધરાવ્યો કે જે કાલ સર્પથી ભયભીત થયેલા મનુષ્યને અભયદાન આપનારો છે. ભગવાનના કરકમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા અને તત્કાળ તેમને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો.
તેમણે ઘણા પ્રેમ અને આનંદમાં મગ્ન થઈને ભગવાનના ચરણ કમળોને પોતાના હૃદયમાં ધારણ કરી લીધા. તે સાથે તેમનું સઘળું શરીર પુલકિત થઈ ગયું. હૃદયમાં પ્રેમની ધારા વહેવા લાગી અને નેત્રોમાંથી આનંદના અશ્રુ ટપકવા લાગ્યા. પ્રહલાદજી ભાવ વિભોર હૃદય અને અનિમેષ નેત્રોથી ભગવાનને નિરખી રહ્યા હતા. ભાવ સમાધિથી સ્વયં એકાગ્ર થયેલા મનથી તેમણે ભગવાનના ગુણોનું ચિંતન કરતા કરતા પ્રેમથી ગદગદ થયેલી વાણીથી સ્તુતિ કરી. પ્રહલાદજીએ સ્તુતિ કરતા કહ્યું, બ્રહ્મા વગેરે દેવો, ઋષિમુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં જ સ્થિત રહે છે. તો પણ તેઓ અવિરત સ્તુતિથી અને પોતાના વિવિધ ગુણોથી આપણે હજી સુધી સંતુષ્ટ કરી શક્યા નથી. તો પછી હું તો ઘોર અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો હું આપની શું સ્તુતિ કરી શકું? હું સમજું છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ, જ્ઞાન અને યોગ આ બધા જ ગુણ પરમ પુરુષ ભગવાનને સંતુષ્ટ કરવાને સમર્થ નથી. પરંતુ ભક્તિ આપણે અત્યંત પ્રિય છે. તેથી જ આપ ગજેન્દ્ર પર પણ સંતુષ્ટ થઈ ગયા હતા. મારી સમજ મુજબ ઉપરોક્ત 12 ગુણોથી યુક્ત બ્રાહ્મણ હોવા છતાં પણ જો ભગવાન પદ્મનાભના ચરણ કમળની ભક્તિ એનામાં ન હોય તો તેના કરતા તે ચાંડાલ શ્રેષ્ઠ છે કે જેણે પોતાના મન, વચન, કર્મ, ધન અને પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા છે. કારણ કે તે ચાંડાલ પોતાના કુળ શુદ્ધાને પવિત્ર કરી દે છે અને શ્રેષ્ઠતાનું અભિમાન રાખનારો તે બ્રાહ્મણ તો પોતાને પણ પવિત્ર કરી શકતો નથી. સર્વશક્તિમાન પ્રભુ આપ્તકામ હોવાને લીધે તેમણે કોઈની સેવા પૂજાની જરૂર નથી. છતાં પણ તેઓ કરુણાવશ ભોળા ભક્તોના કલ્યાણ માટે તેમના વડે કરાયેલી પૂજા સ્વીકારી લે છે. જેમ પોતાના મુખનું સૌંદર્ય દર્પણમાં દેખાતા પ્રતિબિંબને પણ સુંદર બનાવી દે છે, તેવી જ રીતે ભક્ત ભગવાન પ્રત્યે જે સન્માન વ્યક્ત કરે છે તે સ્વયં સન્માનિત થાય છે. તેથી હું સર્વથા અયોગ્ય અને અનધિકારી હોવા છતાં પણ નિઃશંકપણે પોતાની બુદ્ધિ અનુસાર સર્વ પ્રકારે ભગવાનના મહિમાનું વર્ણન કરી રહ્યો છું. આ મહિમાના ગાનનો જ એવો પ્રભાવ છે કે અવિદ્યાને લીધે સંસારના ચક્રાવમાં પડેલો જીવ તત્કાળ પવિત્ર થઈ જાય છે. હે ભગવાન, આપ સત્વગુણના આશ્રય છો. આ બ્રહ્મા વગેરે તમામ દેવો આપના આજ્ઞાંકિત ભક્તો છે. તેઓ અમારા દૈત્યોની જેમ આપની સાથે દ્વેષ કરતા નથી. હે પ્રભુ, આપ મોટા મોટા સુંદર સુંદર અવતાર ગ્રહણ કરીને આ જગતના કલ્યાણ અને અભ્યુદય માટે તથા તેને આત્માનંદની પ્રાપ્તિ કરાવવા માટે અનેક પ્રકારની લીલાઓ કરો છો. જે અસુરોને મારવા માટે આપે ક્રોધ કર્યો હતો તે મરાઈ ચૂક્યો છે. હવે આપ પોતાનો ક્રોધ શાંત કરો. જેમ ઉપદ્રવ કરનારા વિચ્છી અને શાપના મરવાથી સજ્જનો પણ સુખી અને આનંદિત જ થાય છે, તેવી જ રીતે આ દૈત્યનો સંહાર થવાથી બધા જ લોકોને ઘણું સુખ મળ્યું છે. હવે બધા આપના શાંત સ્વરૂપને નિરખવા ઈચ્છે છે. હે નરસિંહદેવ, ભયમાંથી મુક્ત થવા માટે ભક્તજનો આપના આ રૂપનું સ્મરણ કરશે. હે પરમાત્મા, આપનું મુખ ઘણું ભયાનક છે. આપની જીભ લપકારા મારી રહી છે. આપની આંખો સૂર્ય જેવી છે. આપના ભવા ચડેલા છે. દાઢો ઘણી તીક્ષ્ણ છે. આંતરડાઓની માળા, લોહીથી તરબોળ ગરદનના વાળ, ભાલા જેવા ટટ્ટાર ઊભા કાન અને દિગ્ગજોને પણ ભયભીત કરી મૂકતી સિંહગર્જના, તેમજ શત્રુઓને ફાડી નાખતા આપના આ નખ જોઈને હું સહેજ પણ ભયભીત થતો નથી. પરંતુ હે દીનબંધુ, હું જો ભયભીત છું તો માત્ર આ ઉગ્ર અને અસહ્ય સંસાર ચક્રમાં પીસાવાથી જ. હું પોતાના કર્મોના બંધનથી બંધાઈને આ ભયંકર પ્રાણીઓ વચ્ચે પડેલો છું. હે મારા સ્વામી, આપ પ્રસન્ન થઈને મને ક્યારે પોતાને તે ચરણોમાં બોલાવી લેશો? કેમ કે આપના તે ચરણ કમળ સમસ્ત જીવોનું એકમાત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે. હે અનંત, હું જે યોનિઓમાં ગયો તે બધી જ યોનિઓમાં
પ્રિયના વિયોગથી અને અપ્રિયના સંયોગથી થતા શોકના અગ્નિમાં શેકાતો રહ્યો. તે દુઃખને દૂર કરનારું જે ઔષધ છે તે પણ દુઃખરૂપ જ છે. હું ખબર નહીં અનાત્મ વસ્તુઓને આત્મા સમજીને ક્યારથી આમ તેમ ભટકી રહ્યો છું. હવે આપ એવું સાધન બતાવો કે જેનાથી આપની સેવા ભક્તિ પ્રાપ્ત કરી શકું. હે પ્રભુ, આપ અમારા પ્રિય છો, નિર્હેતુક હિતૈષી સુહૃદ છો. આપ જ વાસ્તવમાં સૌના પરમ આરાધ્ય છો. બ્રહ્માજીએ ગાયેલી આપની લીલા કથાઓનું ગાન કરતો રહીને અને આપના ભક્તોનો સંગ કરીને હું અનાયાસે રાગ વગેરે પ્રાકૃત ગુણોથી છૂટી જઈશ અને આ સંસારની મુશ્કેલીઓને પાર કરીને આપને પ્રાપ્ત થઈ જઈશ. હે ભગવાન નરસિંહ, સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાય છે, પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોને તે ઉપાય સુખી કરી શકતા નથી. ત્યાં સુધી કે મા બાપ બાળકોનું રક્ષણ કરી શકતા નથી, ઔષધ રોગને મટાડી શકતું નથી અને નાવ સમુદ્રમાં ડૂબતાને બચાવી શકતા નથી. પરંતુ આ બધા વિઘ્નો આપના ભક્તોનું કાંઈ બગાડી શકતા નથી. સત્વાદી ગુણોના કારણે ભિન્ન ભિન્ન સ્વભાવના જેટલા પણ દેવ, મનુષ્યો આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ આપના જ સંકલ્પથી થઈ છે. આપ આપના સંકલ્પથી તેનું નિર્માણ પણ કરો છો અને તેને નષ્ટ પણ કરો છો. આ સમગ્ર વિશ્વ આપનું જ સ્વરૂપ છે. આ વિશ્વમાં જેનાથી, જ્યારે, જે સાધનથી અને જેની સહાયતાથી જેનું રૂપાંતર થાય છે અને જેના માટે થાય છે અને જે રીતે થાય છે તેનું ઉપાદાન અને નિમિત્ત કારણ પણ આપ જ છો. અર્થાત આપના સિવાય વિશ્વમાં અન્ય કોઈ પણ વસ્તુ પદાર્થ નથી. આ આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો. ભગવાનના સંકલ્પથી કાળ વડે ગુણોમાં ક્ષોભ થવાથી માયા મનઃ પ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે. ભગવાનના સંકલ્પથી કાળ વડે ગુણોમાં ક્ષોભ થવાથી માયા મનઃ પ્રધાન લિંગ શરીરનું નિર્માણ કરે છે. આ લિંગ શરીર બળવાન કર્મમય તેમજ અનેક નામ રૂપોમાં આસક્ત વેદોક્ત કર્મ કરનારું છે. અને આ જ લિંગ શરીર અવિદ્યા વડે કલ્પિત મન, 10 ઇન્દ્રિયો અને 5 તન્માત્રાઓ, આ 16 આરાઓ વાળું સંસાર ચક્ર છે. હે અજન્મા પ્રભુ, આપનાથી ભિન્ન રહેનારો એવો કયો મનુષ્ય છે કે જે આ મનરૂપી સંસાર ચક્રને પાર કરી શકે છે? હે સર્વશક્તિમાન પ્રભુ, માયા મને આ 16 આરાવાળા સંસાર ચક્રમાં નાખીને શેરડીની જેમ પીસી રહી છે. આપ પોતાની ચૈતન્ય શક્તિથી બુદ્ધિના સમસ્ત ગુણોને અને પોતાના કાળરૂપથી સમસ્ત સાધ્યો અને સાધનોને પોતાને આધીન રાખો છો. હું આપના શરણોમાં આવ્યો છું. આપ મને આ બધાથી બચાવી લો અને પોતાના સાનિધ્યમાં ખેંચી લો. હે ભગવાન, જેમના માટે સંસારી લોકો તલસતા રહે છે તે સ્વર્ગમાં મળતા સમસ્ત લોકપાલોના આયુષ્ય, લક્ષ્મી અને ઐશ્વર્યને મેં ખૂબ જોઈ લીધા છે. જે સમયે મારા પિતા સહેજ ક્રોધ કરીને હસતા હતા અને એનાથી તેમના ભવા થોડા ત્રાસા થઈ જતા હતા, ત્યારે સ્વર્ગની તે બધી સંપત્તિઓનું ક્યાંય ઠામ ઠેકાણું રહેવા પામતું ન હતું. તેવા મારા તે પિતા પણ આપના હાથે મૃત્યુ પામ્યા. તેથી બ્રહ્મલોક પર્યંતના આયુષ્ય, લક્ષ્મી, ઐશ્વર્ય અને તે ઇન્દ્રિય ભોગો કે જેમની સંસારી જીવો ચાહના કરતા રહે છે તેમને હું ઈચ્છતો નથી. કારણ કે હું જાણું છું કે અત્યંત શક્તિશાળી કાળનું રૂપ ધારણ કરીને આપે તેમને ગ્રસ્ત કરી રાખ્યા છે. તેથી મને આપ પોતાના ભક્તોના સાનિધ્યમાં સ્થાન આપો. વિષય ભોગોની વાતો સાંભળવામાં તો સારી લાગે છે, પણ વાસ્તવમાં તેઓ મૃગજળ જેવી તદ્દન મિથ્યા છે. અને આ શરીર કે જેનાથી તે ભોગો ભોગવવામાં આવે છે તે પણ અગણિત રોગોનું ઉદ્ગમ સ્થાન છે. ક્યાં તે મિથ્યા વિષય ભોગો અને ક્યાં આ રોગયુક્ત શરીર? આ બંનેની ક્ષણભંગુરતા અને સારહીનતા જાણવા છતાં પણ મનુષ્ય એમાંથી વિરક્ત થતો નથી. તે મહા મુશ્કેલીએ પ્રાપ્ત થતા ભોગોના નાના નાના મધુબિંદુઓથી પોતાની કામનાઓનો અગ્નિ બુઝાવવાનો પ્રયત્ન કરે છે.
હે પ્રભુ, ક્યાં આ તમોગુણી અસુરકુળમાં રજોગુણથી ઉત્પન્ન થયેલો હું અને ક્યાં તમારી અનંત કૃપા? ધન્ય છે આપે પોતાનો પરમ પ્રસાદ સ્વરૂપ અને સકળ સંતાપને હરનારો તે કરકમળ મારા મસ્તક ઉપર પધરાવ્યો છે કે જે આપે બ્રહ્મા, શંકર અને લક્ષ્મીજીના માથે પણ મૂક્યો નથી. આપણામાં બીજા સંસારી જીવોની જેમ નાના મોટાનો ભેદભાવ નથી, કારણ કે આપ સૌના આત્મા અને અકારણ પ્રેમી છો. અને તેમ છતાં કલ્પવૃક્ષ સમાન આપનો કૃપા પ્રસાદ પણ સેવા ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. જીવો પર તેમની સેવા અનુસાર જ આપની કૃપાનો ઉદય થાય છે. આપનામાં ઉચ્ચ નીચનો ભેદભાવ નથી. હે ભગવાન, આ સંસાર એક એવો અંધારિયો કૂવો છે કે જેમાં કાળરૂપી સર્પ ડસવા માટે હંમેશા તૈયાર રહે છે. વિષય ભોગોના કામી મનુષ્યો તેમાં પડેલા છે. હું પણ પ્રસંગવશ તેમાં પડવાનો જ હતો, પરંતુ હે ભગવાન, દેવર્ષિ નારદે ઘણી કૃપા કરીને મને અપનાવી લીધો અને મારું કલ્યાણ કર્યું છે. તો પછી હું આપણા ભક્તજનોની સેવા કેવી રીતે છોડી શકું? હે અનંત, જે સમયે મારા પિતાએ મને મારવા હાથથી ખડગ ઉપાડીને કહ્યું કે જો મારા સિવાય કોઈ બીજો ઈશ્વર છે તો તે તને બચાવે, હું તારો શિરચ્છેદ કરું છું, તે સમયે આપે મારા પ્રાણોનું રક્ષણ કર્યું અને મારા પિતાનો વધ કર્યો. હું તો સમજું છું કે આપે પોતાના પ્રેમી ભક્તો શનકાદિ ઋષિઓનું વચન સત્ય કરવા માટે જ એમ કર્યું છે. હે ભગવાન, આ સંપૂર્ણ જગત એકમાત્ર આપનું જ સ્વરૂપ છે, કારણ કે એના આદિમાં આપ જ કારણભૂત હતા, અંતમાં આપ જ અવધિ રૂપે હશો અને મધ્યમાં એની પ્રતીતિ રૂપે પણ આપ જ છો. તમે પોતાની માયાથી ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કરીને જગતનું સર્જન કરો છો અને એમાં વિદ્યમાન હોવા છતાં પણ પ્રવેશની લીલા કરો છો અને તે ગુણોથી યુક્ત થઈને અનેક જેવા જણાવું છો. હે ભગવાન, કાર્ય કારણ રૂપે આ જે કંઈ પ્રતીત થઈ રહ્યું છે તે બધું આપ જ છો અને તેનાથી ભિન્ન પણ આપ જ છો. પોતાનું પારખું એવો ભેદભાવ તો અર્થહીન શબ્દોની માયા છે, કારણ કે જે પરમાત્માથી આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, લય અને પ્રકાશ થાય છે તે જ તેનું સ્વરૂપ હોય છે. જેમ કે બીજ અને વૃક્ષ કાર્ય અને કારણની દ્રષ્ટિએ અલગ અલગ છે, તો પણ ગંધ તન્માત્રાની દ્રષ્ટિએ તે બંને એક જ છે. હે ભગવાન, આ સમસ્ત વિશ્વને આપ પોતે જ પોતાનામાં સમાવી લઈને આત્મસુખનો અનુભવ કરતા રહીને નિષ્ક્રિય થઈને પ્રલયકાલીન જળમાં શયન કરો છો. તે સમયે પોતાના સ્વયં સિદ્ધ યોગ વડે બાહ્ય દ્રષ્ટિને બંધ કરીને આપ પોતાના સ્વરૂપના પ્રકાશમાં નિદ્રાને વિલીન કરી લો છો અને તુરીય બ્રહ્મપદમાં સ્થિત રહો છો. તે સમયે આપ નથી તો તમોગુણથી યુક્ત હોતા કે નથી તો વિષયોને અપનાવતા. આપ પોતાની કાળ શક્તિથી પ્રકૃતિના ગુણોને પ્રેરો છો, તેથી આ બ્રહ્માંડ આપનું જ શરીર છે. પહેલા તે આપનામાં જ લીન હતું. જ્યારે પ્રલયકાલીન જળમાં શેષ શૈયા પર સૂતેલા આપ યોગ નિદ્રા સમાધિને ત્યજી દીધી, ત્યારે બીજમાંથી વિશાળ વટવૃક્ષ થાય તેમ આપની નાભીમાંથી બ્રહ્માંડ કમળ ઉત્પન્ન થયું. તેના પર સૂક્ષ્મદર્શી બ્રહ્માજી પ્રગટ થયા. જ્યારે તેમને કમળ સિવાય અન્ય કશું પણ દેખાયું નહીં, ત્યારે પોતાનામાં બીજ રૂપે વ્યાપ પોતાને તેઓ ઓળખી શક્યા નહીં અને પોતાને પોતાનાથી બહાર સમજીને જળમાં પ્રવેશીને 100 વર્ષો સુધી શોધતા રહ્યા, પણ ત્યાં તેમને કશું મળ્યું નહીં. એ ઉચિત જ છે, કારણ કે અંકુર નીકળી આવ્યા પછી તેનામાં વ્યાપ્ત બીજને કોઈ બહાર અલગ કેવી રીતે જોઈ શકે? બ્રહ્માજીને ઘણું આશ્ચર્ય થયું. તેઓ હારીને કમળ પર બેસી ગયા. દીર્ઘકાળ વીતતા તીવ્ર તપ કરવાથી જ્યારે તેમનું હૃદય શુદ્ધ થઈ ગયું, ત્યારે તેમને ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ પોતાના શરીરમાં જ તદ્રુપ રહેલા પોતાના સૂક્ષ્મ રૂપનો સાક્ષાત્કાર થયો. બરાબર એવી જ રીતે કે જેમ પૃથ્વીને તેની અતિ સૂક્ષ્મ ગંધ તન્માત્રાનો થાય છે. બ્રહ્માજીએ પોતાનામાં જ ભગવાનના તે વિરાટ રૂપને જોયું
તે વિરાટ પુરુષ 1000 મુખ, ચરણ, માથા, હાથ, જાંઘો, નાસિકા, કાન, આંખ, આભૂષણો અને આયુધોથી યુક્ત હતો. 14 લોક તેના વિભિન્ન અંગો રૂપે શોભાયમાન હતા. તે ભગવાનની એક લીલામય મૂર્તિ હતો. તેને જોઈને બ્રહ્માજીને ઘણો આનંદ થયો. રજોગુણ અને તમોગુણ રૂપ મધુ અને કૈટપ નામના 2 મહાબળવાન દૈત્યો જ્યારે વેદો ચોરી ગયા ત્યારે આપે હયગ્રીવ અવતાર ધારણ કર્યો અને તે બંનેને મારીને સત્વગુણ રૂપી શ્રુતિઓ બ્રહ્માજીને પાછી આપી. તે સત્વગુણ જ આપનું અતિ પ્રિય શરીર છે. મહાત્મા જનો આ પ્રમાણે વર્ણવે છે. હે પુરુષોત્તમ, આ પ્રમાણે આપ મનુષ્ય, પશુ પક્ષી, ઋષિ, દેવતા, મત્સ્ય વગેરે અવતારો લઈને લોકોનું પાલન કરો છો તથા વિશ્વદ્રોહીઓનો સંહાર કરો છો. આ અવતારો વડે આપ પ્રત્યેક યુગમાં તેના ધર્મોનું રક્ષણ કરો છો. કલયુગમાં આપ છુપાઈને ગુપ્ત રૂપે જ રહો છો. તેથી આપનું એક નામ ત્રિયુગ પણ છે. હે વૈકુંઠપતિ, મારું મન ઘણું દુર્દશાગ્રસ્ત છે. તે પાપ વાસનાઓથી તો દૂષિત છે જ, બલકે સ્વયં પણ અત્યંત દુષ્ટ છે. તે ઘણું કરીને કામનાઓને કારણે આતુર રહે છે અને હર્ષ, શોક, ભય તેમજ લોક પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાથી વ્યાકુળ રહે છે. તેને આપની લીલા કથાઓનો રસાનુભવ થયો નથી. તેના લીધે હું દીન થઈ રહ્યો છું. આવા મનથી હું આપના સ્વરૂપનું ચિંતન કેવી રીતે કરી શકું? હે અચ્યુત, આ ક્યારેય તૃપ્ત નહીં થતી જીભ મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચતી રહે છે. જનેન્દ્રિય સુંદર સ્ત્રી તરફ, ત્વચા સુકોમળ સ્પર્શ તરફ, પેટ ભોજન તરફ, કાન મધુર સંગીત તરફ, નાસિકાભિની મોહક સુગંધ તરફ અને આ ચપળ નેત્રો સૌંદર્ય તરફ મને ખેંચતા રહે છે. આ ઉપરાંત કર્મેન્દ્રિયો પણ મને પોતપોતાના વિષયો તરફ લઈ જવા પ્રયત્ન કરતી રહે છે. મારી તો એવી દશા થઈ રહી છે કે જાણે કોઈ પુરુષની ઘણી બધી પત્નીઓ તેને પોતપોતાના શયનખંડમાં લઈ જવા માટે ચારે બાજુથી ઘસેડી રહી હોય. આ પ્રમાણે આ જીવ પોતાના કર્મોના બંધનમાં પડીને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડેલો છે. જન્મમાંથી મૃત્યુ પામતો, મૃત્યુમાંથી જન્મ લેતો અને એ બંને વડે કર્મભોગ કરતો કરતો આ જીવ ભયભીત થયેલો છે. આ પોતાનું છે, આ પારકું છે એવા ભેદભાવથી યુક્ત થઈને એ કોઈની સાથે મિત્રતા તો કોઈની સાથે શત્રુતા કરે છે. આપ આ મૂઢ જીવ જાતિની આ દુર્દશા જોઈને કરુણાથી દ્રવિત થાવ. માયારૂપી નદીથી પાર રહેનારા હે પ્રભુ, આ પ્રાણીઓને પણ હવે પાર ઉતારો. હે જગતગુરુ, આપ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરનારા છો. ત્યારે આ જીવને ભવ નદીની પાર ઉતારવામાં આપણે શો પરિશ્રમ? દીનજનોના પરમ હિતૈષી હે પ્રભુ, ભ્રાંત થયેલા મૂઢનો જ મહાપુરુષોના વિશેષ અનુગ્રહને પાત્ર હોય છે. અમને તેની કોઈ જરૂર નથી, કારણ કે અમે આપના પ્રિયજનોની સેવામાં રત રહીએ છીએ. તેથી પાર ઉતારવાની અમને ક્યારેય ચિંતા હોતી નથી. હે પરમાત્મા, આ ભવ વૈતરણીમાંથી પાર ઉતરવું એ બીજાઓ માટે અવશ્ય મુશ્કેલ જ છે, પરંતુ મને તો તેનો સહેજ પણ ભય નથી. કારણ કે મારું ચિત્ત આ વૈતરણીમાં નહીં, આપણી તે લીલાઓના ગાનમાં મગ્ન રહે છે કે જે લીલાઓ સ્વર્ગીય અમૃતને પણ વિસ્તૃત કરનારી પરમ અમૃત સ્વરૂપ છે. હું તે મૂઢ પ્રાણીઓ માટે ખેદ અનુભવું છું કે જેઓ આપણા ગુણગાનથી વિમુખ છે અને વિષયોના માયામય મિથ્યા સુખને પામવા પોતાના માથે સમગ્ર જગતના ભારનું વહન કરે છે. મારા સ્વામી, મોટા મોટા ઋષિમુનિઓ તો આપણી મુક્તિ માટે ઘણું કરીને નિર્જન વનમાં જઈને મૌન વ્રત ધારણ કરી લે છે. તેઓ બીજાઓના કલ્યાણ માટે કોઈ વિશેષ પ્રયત્ન કરતા નથી. પરંતુ મારી દશા તો જુદી જ છે. હું તે ભ્રાંત અસહાય દીનજનોને છોડીને એકલો મુક્ત થવા ઈચ્છતો નથી અને તે ભટકતા જીવો માટે આપના સિવાય અન્ય કોઈ સહારો દેખાતો નથી.